આવશો તો પણ મારી બા મને મારા બાપાનો ઓફિસમાં આવવાનું થાય તે પેલા મને શીરો ખવડાવી ઉવાડી દે સમજ્યા ને. કારણ કે મારા બાપા પાસે ના થાય, મારા બાપા મને મારવા તળે, પણ મારી બા જોરદાર. મારી બા ને પૈસા મારી બા પાસે જ રે. મારા બાપા બહાર જવું તો 5 રૂપિયા મારી બા હાલત હારે. મારા બાપા મારી બા પાસે પૈસા માગે. અરે છોકરું દેખતો એવું જોવે ને મારા બાપા પાસે લાવવા પૈસા 5 રૂપિયા મારે જવું તો મારી બા પૈસા હાલે. એ મોટો થતા ખબર પડે કે મારી બા 5 રૂપિયા હાલતી હતી ત્યારે પીએચડી લાઈન નહોતી હાલતી, મારા બાપાના જ હાલતી હતી. એ ક્યારે ખબર પડે? મોટો થાય તારે. કાલે કીધું તમામ છે ને મારી માં મારી જોરદાર એમ. પણ એ માના ભક્તો છે, બહુ નિર્દોષ ભક્તો. આ જે માનો ભક્તો એ બાપનો વાલો લાગે. માં ભલે ને બાપ કઈ ખબરદાર ખાવાના આવશો મારે, હું ઓફિસમાં આવું છું ત્યાં સુધી ખાવાના આવશો, એની બાકી કઈ પૂછાતું તને મેળે તો બાપ પછી આવે પછી પૂછે છોકરાએ ખાધું ટકા ખાધું, તારો બાપુ જાય હોય બાપ પાસે એમ ભૂખો ના રાખે. એનો પ્રેમ તો હોય, કારણ માનો ભક્તો હોય એની ઉપર બાપ પર પ્રીતિ તો કરે કરે. પણ જરા બાપ જોરદાર એટલે છોકરો પીવે, માથી પીવાય ને એમાં. અને મા પાછી કેવી જોરદાર હો માં. આમ તો માનું સ્વરૂપ સૌમ્ય હોય. પણ તમે જોજો માતાજી ના દર્શન તમે કરવા ચાલશો કે હાય બાપરે વિકરા રોબો ચીપડો કાઢ્યો હોય, હાથમાં ખપ્પર હોય, એક હાથમાં પેલું લોહી નીકળતું હોય, પેલું માથું ને એ બીક લાગે એ માં. આપણને બાપરે આવી માં હોતી છે, માતા કેટલી સૌમ્ય હોય. પણ આ વિકરાળ સ્વરૂપ કેમ? એ પણ કલ્પના આપણી. હા, જયારે બાપુ જયારે મારવા પડે ને છોકરાને આરામ ખોટ છોકરા મારું એટલે છોકરાની માના ખોરામ બે જાય, એની માના ખોરામ બે જાય સેફ. પછી એની મા આંખો કાઢે, ખબરદાર તો છોકરા નડ્યા થતો. અને પેલો છોકરો જોઈ એની મા મારી જોરદાર છે, મારા બાપ બી કહી ગયો મારી વાઈ જોરદાર ડોળા કાઢે, મારી બા મારા બાપા અમે ખબરદાર તો છોકરા નડ્યા થતો. તો તે છોકરાને એમ લાગે હું મારી બાના ખોળામાં હતો તો બચી ગયો હોય ને તો મારા બાપા મારો ધોયલો કાઢી રાખ્યો હોય. તો જે તમને મારવા આવે, કામ ક્રોધ રોગ મોહ મદ માત્સર્ય જે તમારા શત્રુઓ છે એ શત્રુઓના સામે માં જીભ કાઢે એટલા માટે કરીને માં કૃપાળુ છે, દયાળુ છે. પણ આ મૂર્ખાઓ ભગવાન શંકર અને વિષ્ણુ અને શિવાય છે, વૈષ્ણવાય છે, શાક્તમત જેને કે એ બધા અંદર અંદર બાધે છે. આ બધા બેવકૂફ બધા ધંધા. એટલે સુધી કે શંકરના ભક્તો હોય તે વિષ્ણુના કે એકાદશી ના કરે. એ વૈષ્ણવની અને શંકરની એકાદશી જુદી. પેલો વૈષ્ણવ માર્ગી એકાદશી કરે તો પેલો શિવ માર્ગી એકાદશી કરે. એ આજે લોગણો તોણે, પેલો કાલે લોગણો તોણે. વિષ્ણુના ભક્તો હોય તે શંકરના મંદિરમાં ના જાય, શંકરના ભક્તો વિષ્ણુના મંદિરમાં ના જાય. જયારે બાપે મારે વેર એકબીજાને એટલે પણ ત્રણેય એક જ છે, પણ છતાંય નહીં. એ આ બેવકૂફી ત્રણેય એક જ છે. મેં તમને ગઈ વખતે વાત કરી હતી, કદાચ ગમતની વાત હતી તો કે ત્રણેય એક જ છે. ગઈકાલે મેં દાખલો આપ્યો હતો ને ભગવાન રામના લગ્નનો દાખલો આપ્યો હતો ને નિર્ગુણ શબ્દ સમજાવવા માટે. આજે શંકર ભગવાનના લગ્નમાં પણ આવું બનેલું, એની વાત તમને કરું. જરા ઈઝી વાર્તા છે એટલે તમને જરા બહુ કંટાળાય જાય, થાક લાગે. વચમાં થોડી વાત મેળવી પડે, નહીં તો શું થાય બધું બોર થઈ જવાય. બોર થઈ જાય. આમ તો સિનેમામાં કોઈ બોર નથી થતું, પણ આમાં થઈ જવાય છે ઘણી વખત. અમે અમિતાભ બચ્ચન આવ્યો હોય તો કોઈ બોર ના થાય. કે ભગવાન શંકર નું લગ્ન થયેલું, રામનું લગ્ન તો જાણે કે મનુષ્ય અવતાર હતો એટલે તો પૃથ્વી ઉપર થયેલું, જનકપુરમાં નહીં. પણ આ તો શંકર નું લગ્ન એટલે તો બધા દેવો ન ત્યાં ઉજવણી. શંકર ભગવાન નું લગ્ન થયું તો પેલા સપ્તઋષિ ગયેલા. આ વચમાં પેલા હોય ને બધા પેલા વાંધા મેળવનારા સપ્તઋષિ કે વટલા ગયો એને ધંધા હતા એકબીજા છોકરાની થોડી છોકરા જોડે મારા ભાઈ લાકડા કરી આપે. એ સપ્તઋષિ ગયેલા હિમાલય પાસે કે ભાઈ તમારી છોડીને અમારા ભગવાન શંકર છે, હારા માણસ છે, અને તમારી છોડીની ઈચ્છા છે, અમારા શંકરની ઈચ્છા છે. હિમાલય કે સારું કયું વાંધો નહીં, પણ તમે એક કામ કરો કે તમે તો વચલા માણસ છો, તમારી ઉપર કઈ કંકોત્રી અમારે લખવી પડે કે ભાઈ તમારા દીકરાને વર ઉઘરો કરીને અમારે ઘેર લગ્ન કરવા આવજો, તો એના બાપા ઉપર કાગળ લખવો પડે. તો એ શંકરના બાપાનું નામ શું છે કહો એટલે એની ઉપર અમે કંકોત્રી લખીએ. એનો બાપો બાપો તો કઈ નથી, એને તો બાય નથી, બાપે નથી, ભાઈએ નથી, કાકોય નથી, મોમોય નથી, પોય નથી, તળિયા ઝાટક છે, આગળ બેઠો ઉલાવ છે, પાછળ બેઠો ડાળ નથી, કઈ નથી. ઘરમાં બધું ભૂત ભૂચકા મારા મન અડિયો કાઢે એવું છે, કોઈ છે નહીં. કે તારા બાપ વગર અમે કાગળ કોને લખીએ? પણ કોઈને કાગળ તો લખવો પડે ને કે ભાઈ તમારા છોકરાને વર ઉઘરાવ કરીને આવજો. તો કે એમ કરો ને બ્રહ્મા ઉપર કાગળ લખો. હી વિલ પ્લે ધ રોલ ઓફ ફાધર. ફાધર નો રોલ બ્રહ્મા એમ કે ભજવશે. બાપ તરીકે કોઈનું ઉભો રાખો, પાઘડી કોણ પહેરે બાપની? એટલે બ્રહ્મા કહ્યું ચાલો આઈ વિલ બી હિઝ ફાધર ટેમ્પરરી.
એને ફાધર બનાવી દીધા. હવે પછી આ તો રંગી પંગી આને તો હવે વિષ્ણુ ભગવાને કહ્યું કે મારો બેટો આને લઈ જઈએ, આ તો હાવ ઘોડા જેવો છે, અને આને લઈ જઈને આપણા ખોખરા કરવા ભૂતોડા બધા મારા બાપરે લક્ષ્મીજીને કહ્યું તમે જાઓ ને જરા નવડાવો તોડાવો, પીઠી પીઠી તોડો સારી કરીને, જરા રૂપાળો બનાવો અને નંદી બંદીને સારો કઈ શણગારો, આપણે આપણો ખોખરા કરશે. આ તો વરોધમાં જવાનું એટલે આ તો ભૂતોડા લઈને આવ્યો, આવે આપડે આપણો ખોખરા થાય. એટલે લક્ષ્મીજી એને નવડાવે, તો લક્ષ્મીજી નવડાવે તો હારા માર નવડાવે. અત્યારે હારા મારું વાપરી છે ને, તો લક્ષ્મીજી કોચ છે ભાઈ, હારી હારી પેટી ચોળીને અમારા ભગવાન શંકર તો પાછા રૂપાળા બહુ પાછા ગોરા એવા સુંદર દેખાય ભગવાન શંકર તો, કામ પાછા રૂપાળા અને નવડાવે. અને લક્ષ્મી નવડાવે, લક્ષ્મી પેટી ચોળે એટલે તો ભાઈ રૂપનો પાર નહીં રહ્યો. નંદી ઉપર બેઠા, નંદી ઉપર બેઠા વરકોડો ચાડે, પણ વિષ્ણુ કે જો ભાઈ પહેલા મારા પાછળ પહેલા લાઈનમાં લેજો, વેવંતા જવાનું, પહેલાનો ભૂતોડા ઠીક પેલો રાખો, મારા પાછળ તો પહેલા, પછી બ્રહ્માના પાછળ, પછી છેલ્લાના ભૂતોડા રાખજો ને તો ભડકશે બધા છોકરા અને હેરાન કરશે. સારું ચાલો ભાઈ લીધા વરકોડો તો કાઢ્યો. હવે વરરાજાને પછી અણવર જોઈએ. અણવર તમે સમજ્યા? જે પહેણ્યા છે ને ખબર હશે, વરરાજાની જોડે એક એનો સ્પેશિયલ માણસ હોય, હે અણવર કહેવાય એને. એ અણવરનું કામ શું? અણવરનું પોઝિશન વરરાજા જેટલી જ પાછી, એ જેવી સફારી પહેરે એવી જ અણવર સફારી પહેરે, એ જેવી થાળીમ ખાબે એવો જ પેલો થાળીમ ખાબે, એ જેવા બૂટ પહેરે એવા જ બૂટ, બધો વટ પડે એનો અણવરનો વરરાજા જેટલો. પણ એનું કામ શું? વરરાજાને હાથવાનું. વરરાજાને ફેંક આવે તો ગુમાલતા રહે. વરરાજાને જોડા કોક તોડી જાય તો એને ધ્યાન રાખવું પડે. વરરાજાને કઈક ગુતવાડો થાય તો એને ધ્યાન રાખવું પડે. વરરાજાને હાથવાનો બસ. બાકી એનો વટ બધો તમે જુઓ, એ જ ગુડે જ વરરાજા. વરરાજા જેટલો જ વટ એનો, એ પાટલા પર બે તો વરરાજા પાટલા પર બે, એ પાટલા પર એને ચોડીને થાળી તો એને તાજીને થાળી, બીજા બધા જોનૈયા ભલે પતરાવા ખાય, પણ અને એ વરરાજા એને જેવો કડવો પીરસે કડવો પીરસે, બધા ઓલ રાઈટ ઓફ વરરાજા, બધા ફક્ત હસ્તમેળ આપનો રાઈટ નહીં, બાકી બીજા બધા રાઈટ હતા. હવે અણવર કોને બનાવવો? તો વિષ્ણુ ભગવાને કહ્યું કે બચારો પેલો નારદ છે, એને પહેરવાનો બહુ શોખ હતો, તો પહેરી શક્યો નથી, અને એક વખત પહેરવાનો વિચાર કર્યો હતો, પણ એવો એને ઉલ્લુ બનાવ્યો, તારનો શેર થઈ ગયો છે, હવે પહેરવાનું નામ નથી લેતો, પણ એને વરરાજા બનાવી દો, આપણે એને અણવર બનાવી દો. એટલે એને બધા સંતોષ થાય હું પહેર્યો એમ. આ તમે એમ નહીં કરો, બાકી બીજા બધા એને બધા શોખ આના પૂરા થાય એના લાવો લે વરરાજા તરીકે. તે નારદ ને બનાવ્યો અણવર. અણવર નારદ બન્યા. ગયા અણવર નું કામ શું? વરરાજાને કઈ ગુતવાડો થાય મદદ કરવાની, પાણી પીછો, માથેલો ચોખા પૂકો, ફળાણું કરો, કદાચ ભૂલી જાય વરરાજા, કદાચ એનું ખીચું કઈ જાય પછી ઠેકાણ કરી આલે, એવું બધું કરે. અણવર છે ગયા, લગ્ન ચાલ્યું. હવે લગ્નમાં તો પાછું એવું કે લગ્નમાં તો પાછા પેલા પુરોહિત અને કર્મકાંડી પાછા, એટલે એમાં કઈ એ ના ચાલે, કઈ એક્સેપ્શન નહીં. એ તો કર્મકાંડી જે પુરોહિત કે એમ જ કરવું પડે. ઉભા થાવ, એકા બેહો, કેવું તો કરો, પગ લોબા કરો, માથે કરો, માથે મેલો, જે એક એમ કરવું પડે તો આપણે ચાલે ને કોઈનું. પુરોહિત આગળ કોઈનું ના ચાલે. તે પુરોહિત બેઠા એટલે એ પુરોહિત જેમ કે એમ એને બોલવાનું. તો પુરોહિતે લગ્ન શરૂ કર્યું. બોલો, તારે એમાં એવું હોય છે કે લગ્ન કરવા બેસે તારે ગોત્રોચ્ચાર કરવો પડે. ગોત્રોચ્ચાર સમજે ને? ગોત્ર તમારો કયું ગોત્ર? ગોત્ર તો કયો તારે કોઈને યાદ રહેશે? કે યાદ રહેતું? ગોત્રોચ્ચારમાં શું આવે? મારું નામ, મારા બાપાનું નામ, મારા દાદાનું નામ, મારા પરદાદાનું નામ, આ ચાર તો લેવા જ પડે. ગોત્રમાં બીજું કશું ના આવડતું હોય તો આ ચાર નામ તો લેવા જ પડે. તમારું નામ શું, તમારા બાપાનું નામ શું, તમારા દાદાનું નામ શું, તમારા પરદાદાનું નામ શું, આ ચાર તો બોલવા જ પડે. એટલે પેલા પુરોહિતે આ વિધિ શરૂ કરી. એમાં પેલું તમારું નામ, તો મારું નામ શંકર. તમારા બાપાનું નામ શંકર ઘૂસે, અમારે બધું મારા બાપાનું નામ, બાપા તો છે ને. એટલે નારદ આ શું કહેતા મૂર્ખો મને કહે તમારા બાપાનું નામ બોલો. નારદે કહ્યું મહારાજ એ તો બાપાનું નામ લેવું જ પડે, નહીં લો ને તો પૈણા વગર રહી જશે. કાક આ પુરોહિત છે, આથી તમને વાંધા નહીં, આધાર તમે યુ આર અંડર હિમ, અત્યારે તમે એની અંદર તો, એટલે એક બાપાનું નામ લો એ લેવું જ પડે. તો કે નારદ ભાઈ મારા બાપા તો છે નહીં, અને હું કેવી નામ લઉં? અરે કે મારું ગપ કહી દે તમારા બાપાનું નામ, તો મારા બાપાનું નામ બ્રહ્મા. એમાં શું વાંધો છે? ક્યાં કોઈ તો આપણો ખોલવા જવાનું છે? મારે કહી દો બ્રહ્મા. એટલે પેલા પુરોહિતે પૂછ્યું તમારું નામ? તો કે શંકર. તમારા બાપાનું નામ? તો કે બ્રહ્મા. હા, કે બ્રહ્મા બાપાનું નામ? આ તો પુરોહિત તો બાજુ બ્રહ્મા બાપાનું નામ. એટલે નારદ જ કહે છે બ્રહ્માના બાપાનું નામ વિષ્ણુ. વિષ્ણુ મગજ મારી કોણ જોવા થાય છે? બ્રહ્માના બાપાનું નામ વિષ્ણુ. પછી પેલા કહ્યું હા સર બ્રહ્માના બાપાનું નામ વિષ્ણુ. વિષ્ણુ બાપાનું નામ એટલે આ વરરાજા જ બોલ્યા બ્રહ્મા વિષ્ણુ બાપાનું નામ શંકર. મગજ મારી આ બધા એકરા એક છે બલાદ વગર ફોનો માથા પોડાવે અમારી પાસે. એનો બાપો એનો બાપો એનો બાપો બધા એકના બાપા જ થાય છે, કોઈ કોઈના છોકરા જ નથી. દુકાનમાં ત્યારે ભાવાત થયો એક જ સ્વરૂપ છે, આમાં બાજવા જેવું છે નહીં. જો કે આ તો હું તે નહોતો, આ તો વાત બનેલી તમને કહું છું. પછી આગળ સવાલ ના પૂછતા પાછા, અને બધું હું પૂછાયું
વગર આ તો વાર્તા બનેલી મેં સાંભળેલી એ તમને કહું છું. બાકી હું તો ટીકતે હતો જ નહીં, મને ખબર નહીં. પણ આ તો બનેલી વાર્તામાં આવી કોઈ જગ્યાએ દુકાનમાં કહેવાનો ભાવા છે કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણે એક જ સ્વરૂપ. એટલે એમાં આ બેવકૂફો લડમ લડા કરે છે ને એ બિલકુલ મૂર્ખા. બ્રહ્મા વિષ્ણુ મહેશમાં શું કહે? મેં તમને કહું વાત કરેલી, જો તમને યાદ હોય તો. તુલસીએ રામાયણ જે લખ્યું છે, માનસ રામાયણ તમે વાંચ્યું છે, એ તુલસીદાસજી એ તો હમણાં જ થઈ ગયા, લગભગ 400 વર્ષ ત્યાં ઉધારું. 1554 એમનો જન્મ થયો. 1554 તુલસીદાસજીનો જન્મ થયો અને 1556 અકબર બાદશાહ ગાદી ઉપર આવ્યો. 2 વર્ષ તુલસીદાસ દેખતા અકબર બાદશાહ મરી ગયો, જહાંગીર ગાદી ઉપર આવ્યો. એમના દેખતા જહાંગીર ને જેલમાં પૂરી અને શાહજહાન ગાદી ઉપર આવ્યો. અને શાહજહાન નું ખૂન કરીને એમના દેખતા ઔરંગઝેબ ગાદી ઉપર આવ્યો અને એમના દેખતા ઔરંગઝેબ બી સાફ થઈ ગયો. 1554 થી 1680 126 વર્ષે ગોસ્વામીજીએ દેહ છોડ્યો આ ભારત ભૂમિ ઉપર. 1554 થી 1680 126 વર્ષ ગોસ્વામી તુલસીદાસજી આ પૃથ્વી પર રહ્યા ભારતમાં. એ દરમિયાનમાં આખો મોગલ પીરિયડ તમે જુઓ. એ દરમિયાન 2 વર્ષ પછી અકબર બાદશાહ, અકબર એમના દેખતા જહાંગીર ગાદી ઉપર આવ્યા, એમના દેખતા જહાંગીરને જેલમાં પૂરીને શાહજહાન ગાદી પર આવ્યા, એમના દેખતા શાહજહાન નું ખૂન કરીને ઔરંગઝેબ ગાદી પર આવ્યો, એમના દેખતા ઔરંગઝેબ બી મરી ગયો, સાફ થઈ ગયો. આખો મોગલ પીરિયડ. અને એ મોગલ પીરિયડ દરમિયાન ની અંદર એમણે જોયું કે ભારતની સ્થિતિ બહુ ખરાબ હતી. બધા અંદર 3 મત હતા, શિવાય, વૈષ્ણવાય અને શંકર. અરે શિવ શક્તિ મત, શક્તિ માતાજીના ઉપાસકો, શક્તિ શિવાય, વૈષ્ણવાય અને શાક્ત મત કહેવાય. આ 3 એ ત્રણે અંદર બાંધે એવા કટ એકબીજાને ખૂન કરે એટલે આ દૂધી બાંધે. તો તુલસીદાસજીએ હિન્દુ મુસલમાનની એકતા માટે પ્રયત્ન નથી કર્યો. તમે જોજો આખો હિસ્ટ્રી તમે વાંચજો, થોડું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ એટલા માટે કે તુલસીદાસજીએ હિન્દુ મુસલમાનની એકતા કરવા માટે પ્રયત્ન નથી કર્યો. અને જાણતા હતા કે હિન્દુ મુસલમાનની એકતા કરવું એ વ્યર્થ છે, એ કોઈ સંજોગોમાં એકતા ના થાય જ નહીં. ત્યાં બંનેની સંસ્કૃતિ અલગ છે, બંનેની સંસ્કૃતિ અલગ છે. એ ગમે તેટલા માથા ફોડો તો તમે એકતા નહીં કરી શકો. બંનેની સંસ્કૃતિ જે અલગ હોય છે, બંને એક પોતે પોતાની રીતે સાચા છે, ખોટા નથી. મુસલમાનો એમની રીતે બરાબર છે, આ હિન્દુ એમની રીતે બરાબર છે, પણ એ બંનેને એક નહીં કરી શકાય. મેં તમને દાખલો આપ્યો હતો કે એક બગલો હતો અને એક શિયાળ હતો. બંને ભાઈબંધ, ખાસ મિત્ર, હાથે નોકરી કરે, હાથે વેપાર કરે, હાથે ભાગીદારીમાં ધંધો કરે, બધું બંને ખાસ મિત્ર, દિલોજાન દોસ્ત. એક દાડો પેલા બગલાએ શિયાળને જમવાનું આમંત્રણ આપ્યું કે તમે માત્ર જમવા આવજો. હવે પેલો જમવા ગયો શિયાળ. હવે પેલો બગલો તો તમે જાણો છો આ આપણો પૂંજો હોય અને એમાં પેલા માછલા બફાતા હોય તેમાં સ્વાદ ગાળી એક એક થાય. હવે પેલું અંદર શિયાળું કેવી રીતે મોડું ગાળે? શિયાળનું મોડું ગાળતા ના ફાવે, કારણ કે એની સંસ્કૃતિ અલગ છે, એની ખાવાની રીત અલગ છે. એટલે બચારો શિયાળ ભૂખ્યો રહે ઘેરા. પછી શિયાળે આમંત્રણ આપ્યું બગલાને, તો શિયાળ તો ફ્લેટ થાળીમાં ચીર પીરસી. હવે પેલા સ્વાદ કેવી રીતે વાગે? એની સંસ્કૃતિ અલગ છે, આની સંસ્કૃતિ અલગ છે. બંને મિત્ર છે, બંનેને વાંધો નથી, વેરઝેર નથી, પણ બંનેની એટલે એમાં રોટી વ્યવહાર ને બેટી વ્યવહાર થાય જ નહીં કોઈ દિવસ ના. બંનેની સંસ્કૃતિ અલગ છે. બગલો બગલાની રીતે બરાબર છે, શિયાળ શિયાળ રીતે બરાબર છે, પણ એ બંનેને એક નહીં કરી શકાય. મહાત્મા ગાંધીએ ફેલ જાય છે, ગમે તેવા છે તો ફેલ જવાના, કારણ બંનેની સંસ્કૃતિ અલગ. એટલે ગોસ્વામી તુલસીએ એમના જીવનકાળ દરમિયાનમાં આ હિન્દુ મુસલમાનની એકતા માટે કોઈ પ્રયત્ન નથી કર્યો. પણ એમણે જોયું કે હિન્દુઓમાં ફાડ પડેલી છે. હવે હિન્દુઓની ભલે પછી શિવ માર્ગી હોય કે વિષ્ણુ માર્ગી હોય, પણ સંસ્કૃતિ તો એક જ છે બધાની. એટલે એમણે વિચાર કર્યો કે મારે આ ત્રણને તો એક કરવા જ પડશે, છૂટકો જ નહીં. કારણ કે હિન્દુઓમાં ફાટફૂટ પડે સારું ને, હિન્દુઓમાં 3 ભાગ પડી જાય દેટ ઇઝ વેરી બેડ. એટલે એમણે પ્રયત્ન કર્યો આ શિવાય, વૈષ્ણવાય અને શાક્ત મતને એક કરવા માટે. એમણે શું કર્યું કે એમણે રામાયણ લખ્યું, તુલસીગત રામાયણ. તમે જોયું માનસ રામાયણ કે એ રામાયણની કથા કોણ કરવા જાય છું ખબર છે? શંકર. તમે વાંચી છે શરૂઆતમાં, શંકર ભગવાન કથા કરે. કથા કોણ કરે છે? શંકર. એ શંકરના ઉપાસકો બધા જઈ ગયા, અમારા ઈષ્ટદેવ કથા કરે. કથા સાંભળવા કોણ બેસું છે? પાર્વતી, જગદંબા પાર્વતી.
એટલે શક્તિના ઉપાસકો, માતાજીના ઉપાસક હતો, એ આવી બેસી ગયા કે આ તો અમારી ઈષ્ટદેવી માતા છે, અને એ કથાનું પણ બેસી. અને કથા કોની? વિષ્ણુ. એટલે વિષ્ણુ પણ આવી બેસી ગયા. એટલે એક જ રામાયણની કથામાં શિવાય, વૈષ્ણવાય અને શાસ્ત્ર ત્રણે એક કરી. આ મોટા મોટું કામ તુલસાજી કર્યું છે. જો તુલસાજી આ તે વખતે ન જન્મ્યા હોત, ના હોત, તો આજે એક પણ હિન્દુ દુનિયામાં, હિન્દુસ્તાનમાં ના હોત. બધા મુસલમાન થઈ ગયા. આપણા શાસ્ત્રોને ભ્રષ્ટ કરી નાખે. પણ છતાંય તે તુલસાજીએ હું તો કહું બધા જ ઉપનિષદો બધું જ ખોવાઈ જાય એટલી રામાયણ, સંસ્કૃત રામાયણ હોય ને તો એમાં આખું વેદાંત ભરી દીધું છે. ગોસ્વામી પ્યોર વેદાંત, સંસ્કૃત રામાયણ પ્યોર વેદાંત. કોઈ ઉપનિષદ બાકી નથી કે કોઈ 3 દાર્શનિકો 6 દાર્શનિકો થઈ ગયા, એક કે એક દાર્શનિક ને એમણે તુલસાજીએ રામાયણ ની અંદર એમને પાસ કરી દીધા. રામાયણ એટલું જ બસ છે આપણી સંસ્કૃતિ જાળવી શકે એવું. એક શ્રીમદ ભાગવત ને રામાયણ ને ગીતા 3 હોય તો દુનિયાના બધા પુસ્તકો એના આગળ કઈ હિસાબ નથી. એટલે શિવાય, વૈષ્ણવાય અને શાસ્ત્રમત આ જે ઝઘડા હતા એ અમે મટાડી દીધા. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એક જ સ્વરૂપ છે, એમાં કોઈ ઝઘડા પડે. આ જગતની ઉત્પત્તિ કરે બ્રહ્મ પોતે જ, એ જગતની ઉત્પત્તિ કરે. હવે એક વાત તમારા આગળ કહું કે જયારે જગતની કોઈ પણ અગર કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ કરવી હોય, કોઈ પણ વસ્તુ પ્રોડક્શન કરવું હોય તો 2 વસ્તુ જોઈએ. ખુરશી બનાવવી હોય તો લાકડું જોઈએ. પણ એટલું લાકડું ખુરશી ના બને, સુથાર પણ જોઈએ. ખુરશી પણ હોવી જોઈએ અને સુથાર પણ હોવો જોઈએ, તો જ ખુરશી બને. લાકડું અને સુથાર 2 જોઈએ. લાકડું ઉપાદાન કારણ કહેવાય અને સુથાર નિમિત્ત કારણ કહેવાય. કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો 2 કારણ જોઈએ, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. બંગડી બનાવી હોય સોનાની તો સોનું ઉપાદાન કારણ અને સોનું નિમિત્ત કારણ. ઘડો બનાવવો હોય તો માટી ઉપાદાન કારણ, કુંભાર નિમિત્ત કારણ. એટલી માટી ઘડો ના બની શકે, એટલો કુંભાર પણ ઘડો ના બનાવી શકે. તો માટી ઉપાદાન કારણ કહેવાય અને ઉપાદાન કારણ માટી કહેવાય. માટી અને આ જે નિમિત્ત ઉપાદાન કારણ માટી કહેવાય અને નિમિત્ત કારણ કોણ કહેવાય? કોણ ભાઈ તમે કોણ? નિમિત્ત કારણ કોણ કહેવાય? ગયા બોલો. કુંભાર. ઉપાદાન કારણ સોનું હોય તો નિમિત્ત કારણ સોની હોય. ઉપાદાન કારણ લાકડું હોય તો નિમિત્ત કારણ સુથાર હોય. કોઈ પણ વસ્તુના પ્રોડક્શનમાં 2 કારણ હોય, એક ઉપાદાન કારણ, એક નિમિત્ત કારણ. તો આ જગત આખું બનાવ્યું એનું ઉપાદાન કારણ શું, એટલે કે રો મેટીરિયલ શું, અને એનું નિમિત્ત કારણ કોણ? આ પ્રશ્ન વેદાંતે બહુ સુંદર રીતે ચર્ચ્યો. અને એની અંદર એમણે વેદાંત કહે છે કે આ સૃષ્ટિની રચના એનું ઉપાદાન કારણ પણ પરમાત્મા છે, બ્રહ્મ છે, અને નિમિત્ત કારણ પણ બ્રહ્મ છે, એક જ છે. એટલા માટે ઉપનિષદ અભિન્ન નિમિત્તોપાદાન કારણ ઈશ્વરાના. ઈશ્વર, ઈશ્વર કોને કહેવાય? આ ઈશ્વર કહેવાય. આ બધા ઈશ્વર કોટી કહેવાય. આ એક જ બ્રહ્મ અને બ્રહ્મ કહેવાય, માયા અને માયા કહેવાય. પણ જેનું લગ્ન થાય એટલે જેને શું કહેવાય? ઈશ્વર. ઈશ્વર એટલે માયાવચ્છિન્ન ચૈતન્ય. જેમ આપણે પુરુષ ને પુરુષ કહીએ, એટલે સ્ત્રી કહીએ, પણ જેને ભેગું એક નામ કેવું શું કહીએ? દંપતિ. દંપતિ કહેવાય. આપણે ઈશ્વર ને ભગવાન ને બ્રહ્મ ને આ બધા શબ્દો છે ને એને લૂઝ ટર્મ્સમાં આપણે વાપરીએ. એવું નથી. એવરી વર્ડ ઇઝ મિનિંગફુલ ઇન વેદાંત. દરેક શબ્દનો મિનિંગ હોય. ઈશ્વર ઈષ્ટ ધાતુ ઉપર. ઈષ્ટ મીન્સ ટુ કંટ્રોલ. So they are the controllers. These 3 persons, if they are persons, then they are the controllers. ઈશ્વર. બ્રહ્મ ને બ્રહ્મ કહેવાય, માયા ને માયા કહેવાય. પણ એ બંનેને જોઈન્ટલી એક નામ આપવું હોય તો શું કહેવાય? ઈશ્વર. માયાવચ્છિન્ન ચૈતન્ય, that is ઈશ્વર. માયાવચ્છિન્ન ચૈતન્ય, માયાવચ્છિન્ન. માયાથી અવચ્છિન્ન થયેલું જે ચૈતન્ય, માયાવચ્છિન્ન ચૈતન્ય, that is ઈશ્વર. આગળ જતા જીવની વાત આવશે ત્યારે હું તમને બતાવીશ કે અવિદ્યાવચ્છિન્ન ચૈતન્ય એનું નામ છે. જેવી રીતે માયાવચ્છિન્ન છે એ અવિદ્યા. આ અવિદ્યા અને માયામાં શું ફેર છે પછી બતાવીશું તમને, ત્યારે જીવની વાત આવશે ત્યારે.
અવિદ્યાવચ્છિન્ન ચૈતન્ય, તમે અવિદ્યાવચ્છિન્ન ચૈતન્ય છો. જીવમાં ઈશ્વરમાં આ ભેદ છે એ આપણે સમજીશું. આમાં જીવની વાત આવશે ત્યારે. પણ માયાના ગુણ સ્વીકાર કરેલો છે માટે માયાવચ્છિન્ન ચૈતન્ય, માટે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ઈશ્વર કહેવાય. એ બ્રહ્મ ના કહેવાય. નામ એ તો બ્રહ્મ જ, પણ જયારે મગનભાઈ જ છે, પણ જયારે એ હુતારી કામ કરે ત્યારે એને મિસ્ત્રી જ કહેવાય. તેને મગનભાઈ ના કહેવાય. ભલે મગનભાઈ ઘરમાં છે પણ કલેક્ટર ની ગ્રેડ ઉપર બેઠા હોય ત્યારે એને કલેક્ટર સાહેબ કહેવા પડે. એને કેમ છો મગનભાઈ એમ ના કહેવાય. કહેવાય એનો બાપે ના કહી શકે એની ઓફિસમાં કેમ છો મગનભાઈ, એને જે પોઝિશન એ જ કહેવું પડે. એટલે ઈશ્વર, આ ઈશ્વર ખોટી નાખ્યું. હવે વેદાંત એમ કહ્યું કે આ જગત નું ઉપાદાન કારણ પણ ઈશ્વર છે અને એનું નિમિત્ત કારણ પણ ઈશ્વર. અભિન્ન નિમિત્તોપાદાન કારણ ઈશ્વર, આ સૂત્ર. તો ઉપાદાન કારણ નિમિત્ત કારણ એક કેવી રીતે હોઈ શકે? લાકડું અને સુતાર બે એક ના હોઈ શકે, માટી અને કુંભાર બે એક ના હોઈ શકે, સોનું અને સોની બે એક ના હોઈ શકે. નિમિત્ત કારણ ઉપાદાન કારણ બંને અલગ જ હોય, જુદા જ હોવા જોઈએ. પણ આ સૃષ્ટિની રચનાની અંદર ઉપાદાન કારણ પણ બ્રહ્મ છે, નિમિત્ત કારણ પણ બ્રહ્મ છે. ઉપાદાન કારણ પણ ઈશ્વર છે, નિમિત્ત કારણ પણ ઈશ્વર. એક કેવી રીતે ઘેર બેહે એને સમજાવવા માટે ઉપનિષદ વાત કરે છે. યથોર્ણનાભિ સૃજતે ગૃહણતે ચ યથા પૃથિવ્યામ ઔષધયા સંભવંતિ યથા સતઃ પુરુષાત કેશલોમાની તથા અક્ષરાત સંભવતી વિશ્વમ તથા અક્ષરાત સંભવતી વિશ્વમ. આ વિશ્વ એ અક્ષર પરમાત્મા બ્રહ્મ એમાંથી પેદા થયું છે. કેવી રીતે? યથા ઉર્ણનાભિ સૃજતે ગૃહણતે. દાખલો એનો આપ્યો. કોનો દાખલો આપ્યો? ઉર્ણનાભિ. ઉર્ણનાભિ એટલે કરોળિયો. સંસ્કૃતમાં કરોળિયાને ઉર્ણનાભિ કહેવાય. તો ઉર્ણનાભિ કરોળિયો એ પોતાના શરીરમાંથી જ ઝાડ પેદા કરે. પોતાના શરીરમાંથી ઝાડ પેદા કરે, પોતે જ પોતાની મેળે ઝાડને બિછાવે, પોતે જ એ ઝાડને રચે, પોતે જ એ ઝાડમાં રાચે અને પાછો પોતે જ પાછા એ ઝાડને પોતાની અંદર સમાપ્ત કરી દે. એવી રીતે પરમાત્મા પોતાના શરીરમાંથી જ જગતને રચે, પોતે રાચવા માટે જ રચે. આ જગતમાં પોતે જ રાચે, એક જ રાચી રહેલો છે. અને જયારે પાછો એને પૂરું થાય એટલે પાછો પોતાની અંદર સમાપ્ત કરી દે. એટલે પરમાત્મા માંથી જ જગત પેદા થયેલું છે. એટલે પરમાત્મા જગત નું ઉપાદાન કારણ પણ છે, પરમાત્મા જગત નું નિર્મિત કારણ. યથોર્ણનાભિ સૃજતે ગૃહણતે યથા પૃથિવ્યામ ઔષધયા સંભવંતિ. અને જે રીતે પૃથ્વીમાંથી બધું પેદા થાય. ગોટલો પોતે જ આંબો બની ગયો. આપણે કઈ ગોટલાનો આંબો બનાવ્યો નહીં. ગોટલાની અંદર આંબો છુપાયેલો છે, એની બ્લુ પ્રિન્ટ છે જ આંબાની. એની આખા આંબાની બ્લુ પ્રિન્ટ ગોટલાની અંદર. એ ગોટલાની શું અક્ષર પછી હું આંબો બનું? તો ગોટલો શું કામ આંબો બન્યો? બસ બન્યો. ગોટલો પોતે જ આંબો બની ગયો. અને આખા આંબાની અંદર એ પોતે આંબો બની ગયો. પોતાના જ જેવી કેરીઓ, પોતાના જ જેવા અસંખ્ય ગોટલા પેદા કર્યા કે જે એક એક ગોટલો એવા એક એક આંબાને પેદા કરી શકે. એવી રીતે આ જગત પરમાત્માએ જેમ ગોટલો પોતે જ આંબો બની ગયો. ગોટલા નામ શું અક્ષર છે? આમ તો જળ દેખાય છે. મેં કાલે વાત કરી ને કે આમ તો મરચીના બિયા જળ દેખાય છે. પણ મરચીના બિયાને શી રીતે ખબર પડી કે પૃથ્વીમાંથી હું નરી ખાસ જ ખેંચું? આંબલીના કચુકાની કેવી રીતે અક્કલ આવી કે હું આ પૃથ્વીમાંથી એકલી ખટાશે જ ખેંચું? કારણ કે ચૈતન્ય ખબર પડેલું છે. અંદર બ્રહ્મ બેઠેલો. બ્રહ્મનું જે ચૈતન્ય સમગ્ર વિશ્વમાં પ્રચુર પ્રમાણમાં રેલાયું પડેલું. કોઈ પણ જળ પદાર્થમાં પણ ચૈતન્ય પડેલું. આ જળ તમને દેખાય છે, જળ નથી. ખરેખર તો એમાં ચૈતન્ય અપ્રગટ ચૈતન્ય છે. અપ્રગટ ચૈતન્ય, પ્રગટ નથી. પણ જો ચૈતન્ય ન હોય, આની અંદર જો ચૈતન્ય ના હોય ને તો આના બધા મોલેક્યુલ જુદા પડી જાય. બધા જોઈ જાય. બધા એક એટલે સુધી તૂટી 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 છે કે એટમ. એટમ માંથી ઇલેક્ટ્રોન્સ, પેટ્રોન્સ, ન્યુટ્રોન્સ જડે ન્યુ શૂન્ય થઈ જાય. એટલે આની અંદર પણ ચૈતન્ય ખબર પડેલું છે, પણ એ ચૈતન્ય અપ્રગટ ચૈતન્ય. ધર્મ એમાં તમોગુણ નું પ્રાધાન્ય છે. હવે માત્ર તમોગુણ. અને તમોગુણ ગુણ છે, દુર્ગુણ નથી.
ઘણા માણસો તમો ગુણ ને દુર્ગુણ સમજે છે. નહીં, તમો ગુણ ગુણ છે, આનામાં તમો ગુણ છે એટલે જ બેહી રહ્યું છે. જુઓ, બિલકુલ હાલતું ચાલતું નથી. અને નહીં તો રજોગુણ હોય તો ઉઠીને આમ ફરે પ્યાર ફરે તો મુશ્કેલી કરી નાખે મને. આ ખુરશીમાં તમો ગુણ છે એટલે બેહી રહ્યો છે, નહીં તો ખુરશી એને કરવામાં પ્યોરલી તમો ગુણ. તમો ગુણ એટલે ઇનર્શિયા. આની અંદર ઇનર્શિયા સમજ્યા તમે? અંગ્રેજી શબ્દ તમે ફિઝિક્સ ઇનર્શિયા જડત. એથી વધારે સમજવું ફિઝિક્સમાં તો ઇનર્શિયા એટલે સ્થિતિસ્થાપકતા. આમાં સ્થિતિસ્થાપકતા છે. આ સ્થિતિસ્થાપકતા જ્યાં છે ત્યાં દે. આ કોઈ પણ વસ્તુમાં જડત્વ છે, ઇનર્શિયા છે, એમાં સ્થિતિસ્થાપકતા છે. જ્યાં મૂક્યો તો બે. અનલેસ યુ ક્રિએટ ફોર્સ, તમે ફોર્સ આપો તો એ મુવમેન્ટ કરે. અને જો મુવમેન્ટ કરે તો મુવમેન્ટ જ કરે, હેન્ડ હેન્ડ જ કરે, પછી ઉભું ના રહે પાછું. જો આમો ફોર્સ ના આવે તો તમે એક દડો ઉઠાડો તો દડો ઉછળ્યો, ફોર્સ આપ્યો એટલે જાય, ઉપર જ જાય. આમો ફોર્સ આવે ગુરુત્વાકર્ષણ એટલે એઠો પડે, નહીં તો ના પડે. હો, જો ગુરુત્વાકર્ષણ ના હોય ને તો એઠું પડે જ નહીં, ઉપર જ જાય. ન્યૂટન ને પૂછી દેજો, મને તો ખબર નહીં. ન્યૂટને આ ખોરી કાઢેલો નિયમ, ન્યૂટનના બાપનો છે નિયમ. નિયમ તો પહેલા હતો, ન્યૂટન જન્મ્યો તે પહેલાનો. આ જડત્વ છે તમો ગુણ, એનો સ્થિતિસ્થાપકતા. એટલે એ દોડો તમે ઉઠાવો તો હેડ જ જાય, હેડ જાય. તમે દેખલો નાખો ને તો દેખલો જાય, કેટલાને માથા ફોડતો જાય. એ તો સારું છે કે ગુરુત્વાકર્ષણ થી ટેઠો પડે છે તો કેટલાને માથા ફોડી નાખે રસ્તામાં, હેડ જ જાય ને. જડત્વ એટલે એમાં ઇનર્શિયા છે, પણ એમાં ચૈતન્ય અપ્રગટ છે. પછી આ વનસ્પતિ છે એની અંદર અર્ધ પ્રગટ ચૈતન્ય છે, એટલે આમ ઉગતું દેખાય, શ્વાસોશ્વાસ લે એની અંદર. એને આ ખોળી કાઢેલું એ તો જન્મ તે પહેલાનું હતું. આ તો બધું ડિસ્કવરી. સાયન્સ કેન ઓનલી ડિસ્કવર ધેટ વિચ ઇઝ કવર્ડ. કવર્ડ હતું ન્યૂટને, જે કવર્ડ પ્રિન્સિપલ હતો એને ડિસ્કવર કર્યો. આ જગદીશચંદ્ર બોઝે જે કવર્ડ હતો એને ડિસ્કવર કર્યો. અમેરિકા કવર્ડ હતું તો ખરું, કવર્ડ હતું તે પેલા કયો પેલો ગયો હતો એને કોલંબસે ડિસ્કવર કર્યું. પણ એનો અર્થ કે કોલંબસે નવું નથી બનાવ્યું, અમેરિકા તો હતું જ. તો સાયન્ટિસ્ટ કેન ડિસ્કવર ધેટ વિચ ઇઝ કવર્ડ, બટ સાયન્ટિસ્ટ કેન નેવર ડિસ્કવર ધેટ વિચ કવર્સ એવરીથિંગ. બ્રહ્મ કવર્સ એવરીથિંગ, એટલે બ્રહ્મ કેન નેવર બી ડિસ્કવર્ડ બાય સાયન્ટિસ્ટ. તમને ખ્યાલ આવે છે વાત? સમજ મારી વાત કે બ્રહ્મ ડિસ્કવર ન થઈ શકે. That it is not covered only, but it covers everything. એ બધું જ કવર કરી બેઠો છે. તમે આને કવર ચડાવો, તમે ગાદલાને કવર ચડાવો, બાદશાને કવર ચડાવો, તારું તો આખા મકાનને કવર ચડાવો, પણ આકાશને કેવી રીતે કવર ચડાવો? કારણ કે આકાશ તો બધાને કવર કરે. તો આવા અનંત કોટી આકાશને કવર કરનાર બ્રહ્મ, એ બ્રહ્મને તમે ડિસ્કવર કેવી રીતે કરો? એટલે યુ કેન ડિસ્કવર ધેટ વિચ ઇઝ કવર્ડ, બટ યુ કેન નેવર ડિસ્કવર ધેટ વિચ કવર્સ એવરીથિંગ. પ્યોર યુનિવર્સ. એટલે આની અંદર ઇમ્પલ્સ છે. રજોગુણ થોડો ખરો, વનસ્પતિમાં થોડો રજોગુણ ખરો, થોડો તમો ગુણ ખરો. તમો ગુણ કેટલો? આ બંગલામાં પેલા બંગલામાં ના થતો. પછી એથી જયારે ચેતના ડેવલપ થાય એ પશુ પક્ષીઓની જાય, કૂતરું થાય, બલાડું થાય, ઘોડું થાય, જળતર થળતર નભતર નાના જે જળ ચેતન જીવ આના પશુ યોનીમાં પક્ષીઓ જળતર થાય, કેટલા માટલા ને કે કાચબા ને કે મગર ને કઈ. પછી થળતર યોનીમાં જાય, ગજડો થાય, કૂતરો થાય, બલાડો થાય, મંકોડો થાય, કીડીઓ થાય. નભતર યોનીમાં જાય તો પોપટ થાય, ચકલી થાય, મોર થાય. આ બધાની અંદર એની અંદર મનોમય કોષ છે, એટલે એને સુખ દુઃખ નું ભાન થાય. ઇન્સ્ટિંક્ટ, આમાં ઇનર્શિયા છે, આમાં ઇમ્પલ્સ છે, આમાં ઇન્સ્ટિંક્ટ છે. મનોમય કોષ છે, સુખ દુઃખ ની લાગણી થાય. બકરાને કાપી નાખો, મરઘાને કાપી નાખો, માછલાને કાપી નાખો તો સુખ ની લાગણી થાય. વૃક્ષને કાપી નાખો તો ઇમ્પલ્સ છે, પણ ઇન્સ્ટિંક્ટ નથી, મનોમય કોષ નથી. અન્નમય કોષ અને પ્રાણમય કોષ ભેદ, એટલે પ્રાણ શ્વાસોશ્વાસ લઈ શકે. પણ આની અંદર ઇન્સ્ટિંક્ટ છે, મનોમય કોષ છે, એટલે સુખ દુઃખ ની લાગણી થાય. એમાં રજોગુણ વધારે થોડો પેલાના કરતા, અને તમોગુણ એટલો ઓછો થતો જાય. જેમ જેમ રજોગુણ વધતો જાય તેમ તેમ થોડો સત્વગુણ પણ હોય કદાચ.
એથી આગળ ડેવલપ થાય ત્યારે મનુષ્યની જાય ત્યારે એની અંદર ઇન્ટેલિજન્સ, ત્યાં બુદ્ધિ આવે. હમણાં ઇન્ટેલિજન્સ એ ઇનર્શિયા, ઇમ્પલ્સ, ઇન્સ્ટિંક્ટ એન્ડ ઇન્ટેલિજન્સ. એમાં પ્યોરલી સત્વગુણ, રજોગુણ, તમોગુણ ત્રણેય હોય. હવે સત્વગુણનું પ્રાધાન્ય હોય તે માણસ સત્વગુણી કહેવાય, રજોગુણનું પ્રાધાન્ય હોય તે રજોગુણી કહેવાય, તમોગુણનું પ્રાધાન્ય હોય તે તમોગુણ કહેવાય. પણ આ ત્રણેય ગુણો માયાના એ વ્યાપ્ત છે સંસારની અંદર. અને આ સંસાર એ જે ઉત્પત્તિ કરે ભગવાન, આ બ્રહ્માંડ, એની અંદર સત્વગુણ, રજોગુણ, તમોગુણ ત્રણેય વ્યાપ્ત હોય. અને એનું નિમિત્ત કારણ, ઉપાદાન કારણ બ્રહ્મ છે. જેમ ગોટલો પોતે જ આવો બની ગયો એમ ભગવાને કેવી રીતે બનાવ્યું જગત? અરે જગત ભગવાને બનાવ્યું જ નથી, ભગવાન પોતે જ જગત બની ગયા. He himself. He is not the creator. God is not the creator, but he is creativity himself. પોતે જ પોતે કેવી રીતે બનાવ્યું? ભગવાન, ઘણા માણસો આપણા મગજમાં એવી ગણતરી છે કે ભગવાન જગત બનાવે છે એટલે જેમ પેલો કુંભાર જેમ બેસતો હોય ને ઘડો બનાવવા, જેમ કોની બેસતો હોય, જેમ કે ગણેશ ઘડવા, કે જે રીતે ઉતાર બેસતો હોય જેમ ટેબલ બનાવવા, એવી રીતે ભગવાન નથી બેસતા. કે કઈ કોડમાં જઈને બેઠા હતા, કયો ચાકડો લાયા હતા, કઈ હથોડી લાયા હતા, કયો રંધો લાયા હતા, નહીં, કોઈ ઉપાદાનની જરૂર નહીં. હા, કેવી રીતે બને છે ભગવાને, કેવી રીતે બનાવે? જેમ કે દાખલા તરીકે એક મોર, મોર કળા કરે, એક નૃત્ય નિર્મિત કરે. નહીં, મોરને તમે કહો કે 1000 રૂપિયા આપું, અત્યારે નૃત્ય કરે? 1000 રૂપિયા આપો તો મોર કળા નહીં કરે. પણ જયારે એના આનંદના અતિરેકમાં આવી જાય, when he is overwhelmed with joy, જયારે આનંદના અતિરેકમાં આવી જાય ત્યારે મોર કળા કરે. એમ પરમાત્મા જયારે આનંદના અતિરેકમાં આવી જાય ત્યારે આ જગત એની કળા છે. સારી જગત કળા. એટલે આ જગત આનંદ નો સાગર છે. આ જગત આનંદ છે. સુખ અને દુઃખ જે તમે દેખો છો એ તો તમારા કર્મના હિસાબે છે, બાકી જગત તો આનંદમય છે. પરમાત્માનું સ્વરૂપ, પરમાત્મા પોતે જ જગત બની ગયા. એ રીતે જેમ એક નૃત્યકાર એક નૃત્યનું સર્જન કરે, અગર તો એક મોર જેમ નૃત્યનું સર્જન કરે, એ મોર કળા કરે. બસ ક્યારે કરે? કળા જયારે આનંદ ના હતી. કોઈ જુનાર હોય કે ના હોય, એ ડઝન્ટ કેર. ગુલાબ ખીલે, ગુલાબ આ દુનિયા ઉપર કોઈ માણસ ના હોય તો ગુલાબને ખીલવાનું મન સાદું ખીલે. તમને પછી માણસને સુખ દુઃખ ની લાગણી પેદા થાય. એ સુખ દુઃખ તો તમારી અંદર રહેલી જે વૃત્તિઓ છે એને પરિણામે સુખ દુઃખ છે. બાકી ગુલાબ તો એના આનંદ ની અંદર ખીલેલું દેખાય, મોગરો એના આનંદમાં ખીલેલો દેખાય. અગર તો નાનામાં નાનું જે ફૂલ હોય, આંકડો એની એક્સેસીમાં મસ્ત છે. આંકડા રીતે પરિપૂર્ણ છે અને આનંદમાં છે. ગુલાબની રીતે એક્સેસીમાં પરિપૂર્ણ છે. બસ જગત આનંદમય છે. આ જગત એ પરમાત્માના આનંદના અતિરેકનું પરિણામ. પરમાત્મા આનંદ પોતે સ્વરૂપ, પોતે આનંદમય જગત બની ગયા. હરિરેવ જગત, જગદેવ હરિ. પરમાત્મા પોતે જ જગત બની ગયા, જગત પોતે જ પરમાત્મા બની ગયા. એ પછી તમે મોરને કોઈ 1000 રૂપિયા આપો તો નૃત્ય કર કે નહીં કરે, એ આનંદમાં આવશે. અને જયારે એને એમ થશે ત્યારે પછી એને લય કરી દે. પછી એમ પરમાત્મા આખા બ્રહ્માંડ ને ઉત્પત્તિ સ્થિતિ કરે પછી લય પણ કરે. શા માટે ઉત્પત્તિ કરે છે? હવે તમને ખ્યાલ આવ્યો? પરમાત્મા શા માટે જગતની ઉત્પત્તિ કર્યા? બેવકૂફો ઘણા પુત્ર નકામાં ભટકાડી માર્યા અમને જગત ઉત્પન્ન કરીને. અરે જગત ઉત્પન્ન કરીને તમે ભટકાડવા માટે નથી કર્યા. એને એના આનંદના અતિરેક ની અંદર એક આનંદમય જગત બનાવ્યું. તમે જો આનંદ જ છે. તમે કોઈ વૃક્ષને જુઓ, તમે કહો લહેરાય છે, કેવા સરસ મજાના, અને સમુદ્ર કેટલો લહેરાય છે, અને આ પર્વતો કેવા લહેરથી ઉભા છે, આખું જગત કેવું લહેર કરે છે. તમે જો આ પશુ પક્ષીઓ બધા લહેર કરે નથી કરતા, કોઈ પશુ પક્ષી દુઃખી તમે સમજો છો? ના, એમને રેશનિંગ નહીં, એમને દુષ્કાળ પડે તો એમને ખાવાનું મળે, એમને કોઈ દુઃખ નથી. તમને એમ લાગે કે એ દુઃખી છે. એમને કશું એમને ખાવા પીવાની સગવડ છે બધી. મનુષ્યની સિવાય બીજી બધી જેમ તમે અવતાર લીલા લહેર છે. હા, આગળ લીલા લહેર. તમે એક વાંદરાનો અવતાર તો વાંદરાને પૂછો ને, વાંદરાને પૂછો તમે દુઃખી છો? નહીં, વાંદરાને કઈ દુઃખ નથી. જો નહીં ધોબીની ચિંતા, નહીં લુગડા પહેરવાની ચિંતા, નહીં ટેરિકોટરની ચિંતા, નહીં આબોની ચિંતા, નહીં નાવાની ચિંતા, નહીં છોકરાને પેદા કરવાની ચિંતા, નહીં છોકરાને એડમિશન કરવાની ચિંતા, નહીં વેવણ કશી ચિંતા નહીં, ઘર બાંધવાની ચિંતા નહીં. આખા ગામની અગાશીના બાપની ગમે ત્યાં કૂદી મારે, ગમે ત્યાં ફરે, મજા કરે, લહેર કરે. મારા બંગલામાં મેં સૂર્યાને ગલકા કર્યા છે, મારા બધા વાંદરા અહીં થાય, હું એમને કાઢી મેળવા દઉં, મારા સામે થાય. અલા અમે કર્યા, તમે ભલે કર્યા, હવાને ખાવા તમે કઈ શું વાંદરા દુઃખ છે? એને પત્ની મળે, એને છોકરા થાય, બધું થાય, બંગલાએ થાય, બધું થાય. એવું નથી કે મનુષ્યની તમને પત્ની મળે,
કૂતરું થાવ તોય મળે, વાંદરું થાવ તોય મળે. હું તો કહું બધું જ સુખ છે. વાંદરાના અવતારમાં શું દુઃખ છે ભાઈ? કૂતરાના અવતારમાં શું દુઃખ? કૂતરા જોયે લંડનમાં કૂતરા મેં જોયો તો હવે પહેલી વાર હું તો લંડન ગયો. હા, કૂતરા એટલા લહેર કરે ભાઈ. આ કૂતરા હો એનો બોસ અને શેમ્પૂથી નવડાવે. બોલો કૂતરાને હવે તો અમદાવાદમાં નવડાવે છે. હા બોલો, મોટા મોટા ઓફિસરો કૂતરાને શેમ્પૂથી નવડાવે, એને પાછા ધોળી પથારી ઉવાડે, પછી એને સાથે મોટરમાં ફરવા લઈ જાય, પછી એને 2 ડાક્ટરો તેની સેવામાં, પછી એનું ના બેચીને ફોડે કે આપણા કરતા દોડું મૂકવો લેર કરીને મોટરમાં ફરન મજા કરે વાંદરા. આ કૂતરા મારા બધા મુંબઈના, મેં તો કહ્યું આ કૂતરાનો મજા કરે છે. પછી બધું ઇન્ડિયામાં બધા કહ્યું કે ભગવાન ભાઈ તમે બધા પ્રાર્થના કરો ભગવાનને કે ભગવાન હવે ફરી જન્મ આપું તો લંડનના કૂતરા તરીકે આપજે. શું એ ભગવાન પ્રાર્થના કરો. અહીં આગળ નકાવા દુઃખી જ મળી ગયા છે. આખો દાડો વેચર કરીએ તો પગારમાં પૂરું થતું નથી. આ કૂતરાને કઈ રળવાની ચિંતા નહીં, બૈરા છોકરાની ચિંતા નહીં, વેવાની ચિંતા નહીં, ઝઘડા નહીં, કચું નહીં, બધું મળે. શું દુઃખ છે ભાઈ? વાંદરાને અવતારો શું દુઃખ છે? કોઈ દુઃખી નથી. તમને એમ લાગે કે પલંગમાં હોઈ જઈએ તો ઊંઘાવા. અરે ગધેડા તો ઉકેડા પર હોઈ જાય તો મસ્તીથી ઊંઘાવા છે. એ તો હર્ષદ મહેતાને ઊંઘ નથી આવતી. હર્ષદ મહેતાને પલંગમાં ઊંઘ નહીં આવે. અરે ગધેડા ઉકેડા પર હોઈ જાય એને તો આનંદ આનંદ છે. હું તો કદું મનુષ્યની છે બધી યોનિઓમાં મજા છે. ફક્ત મુશ્કેલી ક્યાં છે કે આત્મ સાક્ષાત્કાર, આત્મ સ્વરૂપને સમજવા માટે મનુષ્ય સિવાય બીજી કોઈ યોનિમાં ફાયદો નથી. એટલા માટે મનુષ્યોની મુખ્ય ગણે. બાકી કરે બીજું કશું તો ભૌતિક સુખો તો દરેક યોનિમાં, ભૌતિક પદાર્થો, ભૌતિક સુખો, ઇન્દ્રિયજન્ય સુખો તો ભોગવવા હોય તો કૂતરા બલાડોનો અવતાર હારો મારો. તો મનુષ્ય મળ્યા પછી તો તમે ભૌતિક સુખો, ઇન્દ્રિયજન્ય સુખો ભોગવવા માટે જો મનુષ્ય મારો તો તમે પશુથી પણ બદતર. તો પશુ એની તમે રહેવા લાયક. ભાગવતમાં ગુરુ દત્તાત્રેય બોલે છે એકાદશ સ્કંદમાં, લબ્ધ્વા સુદુર્લભમિદં બહુ સંભવંતે માનુષ્યમ અલ્પદમ અનિત્યમપી લોકે તૃણમ યતેત ન પતેત અનુમૃત્યુ યાવત નિશ્રેયસાય વિષયા ખલુ સર્વતસ્યાત. વિષય ખલુ સર્વતસ્યાત. તમારી ઇન્દ્રિયજન્ય વિષય ભોગવવા હોય તો કોઈ બી એની મજા આવે. કૂતરા બલાવા વસ્તુ તમે જેડકો થાવ કે તમે ગમે તે એની મજા આવે ત્યાં તમને પત્ની મળી રહેવાની, છોકરા મળી રહેવાના. આ જન્મમાં મનુષ્યની મધું 2-4 છોકરા મળ્યા તો આમ તો ડઝન છોકરા મળે. તમારે ચિંતા જ નહીં. એ બેટા લેર કરો જાઓ. પણ એ મનુષ્યથી મળે છે લબ્ધ્વા સુદુર્લભમિદં બહુ સંભવાંતે. અનેક જન્મ પછી કેટલા જન્મ લીધા ત્યારે ભગવાને દયા કરીને, કૃપા કરીને, અનુગ્રહ કરીને તમને મનુષ્ય શરીર આપ્યું. તમારા પુરુષાર્થથી નથી મળ્યો, પરમાત્માના અનુગ્રહથી મળ્યો. તમે તો શું પુરુષાર્થ કરે છે? તમે તો અનેક યોનિમાં ભટક્યા. કેટલી વખત તમે પથ્થરો થયા, ઈંટ થયા, માટી થયા, સોનું થયા, ચાંદી થયા. આ જળ સૃષ્ટિમાં તમે કેટલા રખડ્યા. ત્યાર પછી એકોર્ડિંગ ટુ ધ થિયરી ઓફ ઇવોલ્યુશન તમે પછી વનસ્પતિ યોનિમાં ગયા. ત્યાં તમે મવડો થયા, આંબો થયા, કારેલી થયા, ગિલોડી થયા, ઘઉં થયા, ચોખા થયા, વનસ્પતિ કેટલી યોનિઓમાં ભર્યા. ત્યાર પછી તમે જળચર સ્થળચર નભ્યોનીમાં ગયા. તમે કેટલી વાર કાચબો થયા, કેટલી વખત મગર થયા, કેટલી વખત મસલા થયા, કેટલી જાતના મસલા, કેટલી જાતના બધા થયા. ત્યાર પછી તમે પાછા જળચર સ્થળચર યોનિમાં આવ્યા. ત્યાં ગધેડો થયા, કૂતરો થયા, બલાડો. આ બધી યોનિમાં તમે ભટક્યા છો. 84 લાખ યોનિઓ ક્યાં છે? આપડે તો ગણી નથી પણ એમ કે 84 લાખ. એ બધી યોનિઓમાં ભટકતા પશુઓનીમાં ગયા, પક્ષીઓનીમાં ગયા, કાગડો થયા, ચકલી થયા, મોર થયા. પછી પરમાત્માને થયું આ જીવડો બચારો આટલું બધું રખડ્યો છે, બે ચિંતી ગિવન ચાન્સ ટુ બીકમ હ્યુમન બીંગ. એને એક ચાન્સ આપ્યો પ્રોબેશન ઉપર. યુ આર ગિવન ધીસ હ્યુમન બોડી ઓનલી ઓન પ્રોબેશન, પરમાનન્ટ નહીં. નોટ એઝ અ મેટર ઓફ રાઇટ, એઝ અ મેટર ઓફ ગ્રેસ યુ આર પ્રોમોટેડ એઝ હ્યુમન બીંગ. અને તે પ્રોબેશન ઉપર જો હકણા હેડશો, સીધા હેડશો તો તમને યુ વિલ બી કન્ટિન્યુડ એઝ હ્યુમન બીંગ. અને જો મનુષ્ય માનવતા મળ્યા છતાં, માનવ થયા છતાં જો માનવતા નહીં રાખો અને પશુ બુદ્ધિ રાખશો, મનુષ્યની મળ્યું છે છતાં જેને પાછલા પગે લાતો મારશો તો ગધેડાનો અવતાર આવશે. મનુષ્યની મળ્યા છતાં જો તમે જેન બચકટ ભરશો તો કૂતરાનો અવતાર આવશે. મનુષ્યની આવ્યા છતાં જેને ત્યાં દોડચાત કરશો તો વાંદરું જ થશે. આ તો યુ વિલ બી રિવર્ટેડ બેક. આ તો તમને પ્રોમોશન ઉપર મૂક્યા છે.
અને તમે ધારો તો ઉપર પણ જઈ શકો, તમે પ્રમોશનમાં જઈ શકો, તમે નર્મથી નારાયણ પણ થઈ શકો. નર્મથી નારાયણ થવાની પણ છૂટ છે અહીં, અને નર્મથી વાનર થવાની પણ છૂટ છે. તમારે લબ્ધ્વા સુદુર્લભમિદમ બહુ સંભવાંતે માનુષ્યમ અલ્પદમ અનિત્યમ. નિત્ય નથી આ. ઇટ ઇઝ નોટ અ પરમનન્ટ થિંગ. ઇટ્સ નોટ અ પરમનન્ટ. ગોસ્વામીજી લખે છે સ્વર્ગ નર્ક અપબર્ગની તૈણી. આ તો નેહણી છે. નેહણી કાં તો ઉપર ચડી જાઓ, કાં તો હેઠા ઉતરી જાઓ. નેહણી લવડાય નહીં. કોઈ છોકરું નેહણી લવડતા આપણે કહે કે કેમ નેહણી લવડે જાઓ, ઉપર જાઓ, કાં તો હેઠા ઉતરી જાઓ. તેમ આ મનુષ્ય શરીર એ નિશાણી છે. સ્વર્ગ નર્ક આપો, કાં તો સ્વર્ગમાં જાઓ, કાં તો નર્કમાં જાઓ, કાં તો મુક્તમાં જાઓ. That is your lookout. That is your choice. You have got all power and all rather right to have a choice. Here only. બીજું કોઈ પશુ પક્ષીઓની મન નથી. એટલા માટે મનુષ્યને ઉત્તમ ગણ્યું. લબ્ધ્વા સુદુર્લભમિદમ બહુ સંભવાંતે માનુષ્યમ અલ્પદમ અનિત્યમપી હલોકે તૂર્ણમ યતેત નપતે. જલ્દી કરો, બકઅપ ના હો. તૂર્ણમ યતેત. ક્વિક ક્વિક. હવે મોડું ના કરતા. આટલા વર્ષો તો પાણી ગયા, કોણ જાણે ક્યાં પોતા ખાતા. પણ હવે નાવ યુ હેવ નો ટાઈમ. હવે એક શ્વાસ પણ તમારા માટે કિંમતી છે. હવે એક શ્વાસ બગાડવાનો પોયા નથી. હવે જો પાછા પડ્યા તો કયા સમજી લો. હવે આટલા દુઃખી થઈને છેવટે મનુષ્ય નિમાયા. હવે કોઈ ગધેડા કૂતરા કે બજાડાના પેટમાં હવે પહેવાની આપણી મરજી નથી. ભાઈ આપણો છેલ્લો ફેરો છે. પૂર્ણમ યતેત નપતે અનુમૃત્યુ યાવત નિશ્રેયસાય વિષયા ખલુ સર્વતશ્ચાત. વિષયો તો દરેક એની મદદ ત્યાં મળશે. પણ આ મનુષ્ય શરીર ઇન્દ્રિય અને વિષયો ભોગવવા માટે એને વેડફી મારવાનું નથી. એને ફોર પ્રમોશન. એટલે અહીંયા આગળ આ જગત જે પરમાત્મા બનાવ્યું છે એ એના આનંદનો અતિરેક છે. પરમાત્મા પોતે જ જગત બની ગયા. જેમ નૃત્યકાર નૃત્યનું સર્જન કરે, એ નૃત્યનું સર્જન કરે, નૃત્ય સમાપ્ત થઈ જાય પણ નૃત્યકાર સમાપ્ત ના થાય. એમાં જગત સમાપ્ત થઈ જાય પણ પરમાત્મા સમાપ્ત ના થાય. નૃત્ય જયારે મોર શરૂ કર્યું તે પહેલા મોર તો હતો કે નહીં? પછી મોરે નૃત્યને સર્જન કર્યું. સર્જન કર્યું. આ જગત એનું નૃત્ય છે. તો નૃત્યનું સર્જન થયા પહેલા પણ સર્જનહાર તો હતો જ. નૃત્ય હતું તારે પણ સર્જનહાર છે. અને જયારે નૃત્ય સમાપ્ત થઈ જશે, જયારે જગત સમાપ્ત થઈ જશે તો મોર તો રહેવાનો, મોર નહીં મરવાનો. તો મોર ના હોય તો નૃત્ય થઈ શકે નહીં. પરમાત્મા ના હોય તો જગત હોઈ શકે નહીં. પણ જગત ના હોય તો પરમાત્મા હોઈ શકે. યુ કેન ફોલો ધીસ પોઈન્ટ. આ વાતને સમજવાય છે કે આ જગત ઉત્પન્ન થયું તે પહેલા પણ પરમાત્મા હતો, અત્યારે જગત પણ પરમાત્મા જ આ સર્વત્ર વ્યાપ્ત છે. અને જયારે એ પરમાત્મા જગત લય થઈ જાય તો પણ પરમાત્માની અંદર જ લય થઈ જાય. પરમાત્મા રહે, જગત ભલે ના રહે. નૃત્ય નો લય થઈ જાય મોરની અંદર, અને નૃત્ય પ્રગટ પણ થાય એ મોરના આનંદના અતિરેકની અંદર. એટલે પરમાત્મા is not the creator of the universe, but the પરમાત્મા is the creativity himself. આ ખ્યાલ બેસે છે બરાબર? એ રીતે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય થઈ. પણ આ નિરાકાર સ્વરૂપ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ આર ધી પાવર, they are the authorities and not જેમ સરકાર છે તે સરકાર તો નિરાકાર છે ને, સરકાર નિરાકાર કહેવાય. પણ એના એક મ્યુનિસિપલ કમિશનર હોય, એક ઇન્કમ ટેક્સ કમિશનર હોય, એક રેવન્યુ કમિશનર હોય. દરેક ના ધંધા પ્રમાણે જુદા જુદા નામ આપેલા હોય, ખરા કે? તો દરેક મ્યુનિસિપલ કમિશનર એનું કામ કરે, ઇન્કમ ટેક્સ કમિશનર એનું કામ કરે, રેવન્યુ કમિશનર એનું કામ કરે, કસ્ટમ ખાતાનો કમિશનર એનું કામ કરે. જુદા જુદા વિભાગ પાડેલા એ બધા જુદા જુદા ઓફિસરો, એ બધા સગુણ નિરાકાર કહેવાય. જયારે બ્રહ્મ સરકાર એ તો નિર્ગુણ નિરાકાર. સરકારને કોઈ જોયે છે? મને ખબર નહીં. સરકારને આપણે નથી ઓળખતા. સરકારના હાથ એટલા બધા લાંબા છે, અમને ત્યાં તોફાન કરો તો હમણાં સરકારના હાથ આવીને ઉપાડે તરત જ. પછી પોલીસ વાળા આવીને ઉપાડે. સરકાર આવીને ઉભી રહી, સરકાર પકડી ગઈ. કઈ સરકાર પકડી ગઈ? હા, ઓથોરિટી. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્યાં ઓથોરિટી ઓફ બ્રહ્મ. બડી સરકાર તો બ્રહ્મ અને આ એની ઓથોરિટી. પણ ત્યાં નિરાકાર એનો આકાર નથી. હવે સગુણ સાકાર પરમાત્માને બનવું પડ્યું. શા માટે? ગઈકાલે આપણે પહેલે જ દાડે કહ્યું કે આ નિરાકાર આપણે શું કામમાં આવે? બ્રહ્મા આપણે શું કામમાં આવે? આપણે ટેક્સ ભરવાનું થાય તો મ્યુનિસિપાલિટી કમિશનર કામમાં આવે. બંગલો જ ના આવે તો આપણે શું કામ? આપણે ઇન્કમ ટેક્સ ના
ભરવાનું થાય તો ઇન્કમટેક્સ કમિશનર કોમમાં આવે તો ઇન્કમટેક્સ કમિશનર આપણે શું લેવા દેવા, આપણી આવક જ ના હોય તો. એટલે આમની આપણે ગરજ ના પડે, એમનું પ્રોડક્શન કર્યા કરે, એમની મેરેજ કરતા કર્યા, કમિશન કામ કર્યા કરે. આપણે કઈ જયારે ગામમાં ઘર નથી, શ્યામમાં ખેતર નથી, એને કલેક્ટરની મામલાની શું જરૂર પડે? કશી જરૂર ના પડે. એટલે આ બધા છે એ બ્રહ્મા વિષ્ણુ એ તો જગત ને એની ચાલ્યા જ કરતો ચાલ્યા કરે. પણ આપણે ભગવાનને મળવું હોય તો શું કરવું? અગર ભગવાનની ઈચ્છા થાય મારા ભક્તને મળવું છે તો ભગવાન શું કરે? તો ભગવાન કહે છે કે મારે જાતે જ આવવું પડે. મારે સબરીને મળવું હોય દાખલા તરીકે તો બ્રહ્માંડ મોકલાય, ત્યાં વિષ્ણુ જાય ચાર હાથ લેતા, મહેશ જાય આ પુણ્ય ભરવી ગામ. કે મારે સગુણ અને સાકાર બનવું પડે. એટલે સાકારના બે ભાગ છે. સાકારમાં એક દિવ્ય સાકાર. આ દિવ્ય સાકાર જે છે એનું નામ જ રામકૃષ્ણ છે. અને પ્રાકૃત સાકાર જે છે એ પ્રાકૃત સાકારમાં આપણે બધા આવી ગયા, એનું આપણે વર્ણન કરીશું. પ્રકૃતિનું બાય પ્રોડક્ટ આ પ્રકૃતિનું વાત, આપણે બધા પ્રકૃતિનું વાત. આ માયા છે ને એ જ જગતની ઉત્પત્તિ કરે છે. પ્રસવ એ જ કરે છે, પ્રસવ એ માયા જયારે જગતની ઉત્પત્તિ કરે, અરે માયાનું નામ પ્રકૃતિ છે. આ માયા જયારે કે પહેણી ના હોય ને ત્યારે કે માયા કહેવાય. પછી પહેણી when she becomes pregnant, so long as she is virgin, she is called Maya. But when she becomes pregnant, she is called પ્રકૃતિ. પ્રકૃતિ એનું બીજું નામ પડ્યું પ્રકૃતિ. પ્રકૃતિ એટલે ક્રિએશન. પ્રકૃતિ તો ખરેખર ક્રિએશન ના કહે, પ્રકૃતિ એટલે પ્રી ક્રિએશન. ઇવન બિફોર ક્રિએશન શી વોઝ. છોકરું જન્મતા પહેલા માતો હતી. જ્યાં સુધી મા વર્જિન હોય ત્યારે કે માયા, આ માયા ઇઝ વર્જિન. બટ વેન શી મેરીડ વિથ બ્રહ્મ, અને બ્રહ્મ જયારે મમયો નિર્મત બ્રહ્મ તસ્મિન ગર્ભમ દદામ્યહમ, and when Maya becomes pregnant, she is named as પ્રકૃતિ. અરે પ્રકૃતિનું જેટલું બાય પ્રોડક્ટ એ બધી પ્રાકૃતિક. આ પ્રાકૃતિક નહીં. બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રકૃતિનું બાય પ્રોડક્ટ નહીં. બ્રહ્મ પ્રકૃતિનું બાય પ્રોડક્ટ નહીં. ઇવન રામકૃષ્ણ પણ પ્રકૃતિનું બાય પ્રોડક્ટ નહીં. પ્રકૃતિનું બાય પ્રોડક્ટ છેલ્લું જે તમે અમે બધા જગતની અંદર આવી ગયા છે, અને એનું વર્ણન અવકાશથી આપણે કરવાના છે. પણ ભગવાનને પોતાને જયારે મન થાય તો હી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર છે. એને મન થાય. મેં તમે પહેલા દાડા વાત કરી છે, પહેલા દાડા તો કેટલા ઘરાક નહોતા આયા. પરમાત્માને જયારે મન થાય કે મારે આ જગતમાં મારે કઈ રાવણને મારવા એ ધક્કા ના ખાય. મેં તમને પહેલા દાડ કહ્યું રાવણને મારે તો એની મરજીની વાત છે. તો ધારો તો એના સંકલ્પ માત્ર છે અનંત કોટી બ્રહ્માંડ નો લય કરી શકે, એની ઈચ્છા માત્ર છે અનંત કોટી બ્રહ્માંડ નો નષ્ટ કરી શકે. એટલે રાવણને મારવા કૃષ્ણ મારવા કઈ ધક્કા ના ખાય. પણ ભગવાને પોતે કહ્યું હું અજન્મા છું, અજો પીસન હવે આત્મા પીસન, હું હવે આત્મા છું, મારું કોઈ મૃત્યુ હોય નહીં, મારો કોઈ જન્મ હોય નહીં. અને ભૂતાના ઈશ્વરો પીસન, અનંત કોટી બ્રહ્માંડ નો માલિક હોવા છતાં પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય, મારી પ્રકૃતિ એનો અંતો ઓળી અને કેટલી વખત જગતના પ્લેટફોર્મ પર હું પોતે પણ આવું. હું કોઈ વખત રામ થઈને આવું, કોઈ વખત કૃષ્ણ થઈને આવું, એવું નહીં. કોઈ વખત મારું ધારું તો હું તો કાચબોય થઉં, હું તો માછલો થઉં, હું તો ભૂંડ પણ થઉં. હું તો પહેલા કહ્યું ને દ્રૌપદી સાડી પણ બની ગયા. એટલે he can become animate or inanimate object, whatever he wants. He is independent. એટલે હું કઈ લોકો મારવા નથી આવતો. હું તો મારા વિભીષણને મળવા આવ્યો, હું તો મારા જટાયુને મળવા આવ્યો, હું તો મારી સબરીને મળવા આવ્યો, હું તો મારા હનુમાનજીને મળવા આવ્યો, હું તો મારા સાથે ગોપીઓને મળવા આવ્યો. કે મારે જાતે આવવું પડે કારણ કે એમને મારા આનંદનો અનુભવ કરવા માટે. અને મને પણ આનંદ આવે. કે કઈ શંકરાચાર્યને કે કપિલને મોકલાય, કે કઈ પરશુરામને મોકલાય, એ બધા મારા જ છે માણસો. અમુક અમુક કામ માટે એ લોકોને મોકલું. ક્ષત્રિયો બહુ બેસી ગયા તો પરશુરામ જાઓ ભાઈ જઈને મારી આવો. ભાઈ સાંખી શાસ્ત્રમાં પ્રચાર કરો તો કહું જાઓ ભાઈ તમે, ભાઈ કપિલ તમે જાઓ. ભાઈ પેલો બલિરાજા બહુ બેસી ગયો તો કે જાઓ બલિ જાઓ, વામન તમે જાઓ, જઈ જાઓ, પેલા એકલો ધક્કો ખાઈ આવો. અગ્રજન કાઢી મેળવા તો મહાત્મા ગાંધી જીવન મોકલું, જાઓ ભાઈ કાઢી મેળજો. પછી તમારું કામ પૂરું થાય નાસી આવજો. પછી કોંગ્રેસનું જે થનારું તો થતું મળવા દો બધા બાસા તમે આવતા. એવી રીતે જયારે યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતી અભ્યથાન ધર્મ છે તદા આત્મા સૃજામ્યહમ, તાર મારા આજે આત્મે મારા પાર્ષદોને મોકલું. પણ મારે આવવું પડે ક્યારે? પરિત્રાણાય સાધુ નામ. રાવણને મારવા ના આવું. પણ રાવણ જો મારા ભક્તને વિભીષણને લાત મારે તે મારી હાથ ફરે, તે મારે આવવું પડે. તો મારા ભક્તના રક્ષણ માટે તે ક્યારે પોતે ચરણ રાવણ મરે જુદી વાત.
મારો નિયમ છે, મારો કોઈ દ્રોહ કરે તો મને માફ કરું છું, મારા ભક્તોનો દ્રોહ કરે માફ નથી કરતો. આ મારો નિયમ. પેલો બ્રાહ્મણ મને લાત મારી ગયો હતો, તમને ખબર હોય તો. હું વૈકુંઠમાં ઉતરેલો મારા ઘરમાં, મારી બૈરી મારી જોડે બેઠેલી, અને પેલો બ્રાહ્મણ આવીને મારી છાતીમાં લાત મારી ગયો, પણ તો હું ના બોલ્યો. પણ એ જ બ્રાહ્મણ, આ રાવણ, એ પણ પુલિસ કુળનો પવિત્ર બ્રાહ્મણ હતો, વેદોનો જાણકાર હતો, આટલો વિદ્વાન, પણ છતાં એને વિભીષણને લાત મારી ને તે મારી આંખ ખરાબ. બસ પછી બ્રાહ્મણ હોય તો મને બ્રહ્મચર્ય ના લાગે, કુળ સહિત નિકંદન કાઢી નાખ્યું મેં. મારે હું તમને કઉ છું, મારો દ્રોહ કરજો કરવો હોય તો મારા ભક્તોનો દ્રોહ કદાપી નાખે. અને બીજું, મારી ગોપીઓને રમવા માટે ત્યાં શંકરાચાર્યને મોકલું, બુદ્ધને મોકલું, એનો કહેર છે. શંકરાચાર્ય કે નાચતા આવડે, તો મને નાચતા આવડે, મને બધું આવડે. એટલા માટે મારે એટલે કે આવવું પડે. હા, જબ જબ હોય ધર્મ કઈ હાની, અજબા જઈ અસુર में હા અભિમાની, કરઈ અનીતિ જાય નહીં ભરણી, અને સીધઈ બી પ્રધેન સુર ધરણી, તબ તબ પ્રભુ ધરી મનુજ શરીરા, તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા, હરે કૃપા નિધિ સજ્જન પીરા. જુદા જુદા સ્વરૂપે આવું, તમને ખબર ના પડે. જશોદા ખબર ના પડે મેં કેટલા સ્વરૂપ લીધા, એ એમ જ મારો દીકરો મારો દીકરો. દેવની ખબર ના પડે તેમ જાણે મારો દીકરો મારો દીકરો. કચલા એમ લાગે મારો દીકરો મારો દીકરો. આનંદ કોટી બ્રહ્માંડ નો માલિક દેવું. હું તો અનેક અવતારો માં લીધા, જશોદા ખબર પડે. અને હું મારી એવી લીલા કરું ને તે ગોથું ખાયા કરે, એ તેમ જ અમને આ તો છોકરું જ છે, આ તો છોકરું જ છે. એક વખત જશોદા એટલા કંટાળી ગયેલા એની ઉપર, જશોદા જેટલી વાર નવડાવે એટલી વાર કાદો પાછા અભિષેક કરી આવે. આમ તો ભગવાન અભિષેક તો પંચામૃતથી કરીએ છીએ આપણે, પણ ભગવાન જાતે અભિષેક કરવો તો કાદવમાં જ કરે અભિષેક. પછી માં નવડાવે, વળી પછી કાદવમાં પડે, વળી નવડાવે, વળી કાદવ. તો માય કંટાળી જાય ને, ઘડીએ ઘડીએ છોકરું ગંદુ થઈને આવે, કેટલી વાર લુગડા બદલાવે, કેટલી વાર નવડાવે. જશોદા એકદમ એટલા ચીડે ગયા એની ઉપર ને મારવા લીધો. પંકાભિષેક સકલાવયવમ વિલોક્ય દામોદરમ વદતિ કોપવશાદ યશોદા, ત્વં સો કરોસી ગત જન્મનિ પૂતનારે, ઇત્યુક્ત સસ્મિત મુખો વતુનો મુરારે. પંકાભિષિક્ત સકલાવયવમ વિલોક્ય, પંકથી અભિષિક્ત થયેલા, પંક એટલે કાદવ, કાદવ થી અભિષેક થઈ રહ્યા ઓગરાળા થઈને. પંકાભિષિક્ત સકલામયવમ વિલોક્ય દામોદરમ વદતિ કોપવશાદ યશોદા. યશોદા ગુસ્સામાં આવી ગયા અને એકદમ એને કહેવા માંડ્યા, અરે મૂર્ખા, ક્યાં જન્મમાં ભૂંડ હતો તું? કોઈ છોકરું છે? આપડે કઈ મહેમાન આવ્યા જોડા ઉઠો મેં તો આપડે કહીએ કે ગયા જન્મ મોતી હતો તું? એમ જશોદાજી બોલાઈ ગયું, તું ગયા જન્મ ભૂંડ હતો? તું કર વરા હતો તું? વરા એટલે ભૂંડ. તો જશોદા ગુસ્સામાં બોલ્યા, તમ શું કરો ગત જન્મની પૂતના રે. ભગવાન શું પડ્યા, માં તને ક્યાં ખબર? હું હતો તને ખબર નથી, તું ક્યાં જાણો છું? હું તો બધું કઈ કહેતો. અરે વાળી તો વાત છોડ, તને કઈ સમજણ નહીં પડે મારી વાત. તમ શું કરો ગત જન્મની પૂતના રે, તસ્મિત મુખો વતુનો. ભગવાન શું પડ્યા, માને કે છે કે હું ભૂંડ હતો. માથી બોલાઈ ગયું એવું કે ગયા જન્મ ભૂંડ હતો તું, કે આવા કાદોમાં આવો ટાળો કરે ભલાદમી, હા પલંગમાં આવો પલંગ મિલીને. એટલે પરમાત્માએ જુદા જુદા સ્વરૂપો ધારણ કર્યા પોતાની ઈચ્છા મુજબ. જબ જબ હોય ધર્મ કે હાની, તે વખતે તબ તબ પ્રભુ ધરી મનુજ શરીરા, તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા, હરે કૃપા નિધિ સજ્જન પીરા. પણ શા માટે? પ્રધેનું સુર સંત હિત, બ્રાહ્મણોના, સંતોના, ભક્તોના અને ગાયોના હિત માટે, રાવણને મારવા માટે નહીં. ધેટ ઇઝ ધ મેઇન પર્પઝ. વિપ્રધેનું સુર સંત હિત, લીન મનુજ અવતાર, નિજ ઈચ્છા નિર્મિત તનુ, પોતાની ઈચ્છા મુજબ ધારણ કરે. માયા ગુણ ગોપાર, માયાથી પર, માયાના ગુણોથી પર, અને છતાંય તે માયાના ગુણો સ્વીકાર કરે. માયાના ગુણો સ્વીકાર કરે. એમાં સત્વગુણ રજોગુણ તમોગુણ ખરા હો, રામનો ને કૃષ્ણ પણ ખરા. આ બ્રહ્મા વિષ્ણુ કાંઈ કેટલા સગુણ છે, આ પેલા નિરાકાર છે, પેલા સાકાર છે, એટલો જ છે. બ્રહ્મા વિષ્ણુ નો મહેશ એ નિરાકાર સ્વરૂપો છે, જ્યારે પરમાત્મા આ રામ અને કૃષ્ણ એ સગુણ અને પાછા સાકાર સ્વરૂપ. તો ગુણોમાં ખરા, એમાં સત્વગુણ રજોગુણ તમોગુણ ખરો, પણ એ માયાને જે સત્વગુણ રજોગુણ તમોગુણ એ વિશુદ્ધ સત્વગુણ, વિશુદ્ધ રજોગુણ, વિશુદ્ધ તમોગુણ.
વિશુદ્ધ સત્વગુણ રજોગુણ, વિશુદ્ધ સત્વ રજ તમ, એનું નામ માયા. એ માયા 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 ખરાબ ચીજ નથી, માયા ઉપકાર. વિશુદ્ધ સત્વગુણ. આપણામાં પણ સત્વગુણ રજોગુણ તમોગુણ છે, પણ આપણામાં જે સત્વગુણ રજોગુણ તમોગુણ છે એ મલિન મલિન સત્વગુણ રજોગુણ તમોગુણ જેનામાં હોય. આપણામાં મલિન સત્વગુણ રજોગુણ તમોગુણ છે, અને એ મલિન સત્વગુણ રજોગુણ તમોગુણ હોવાથી એનું નામ, એ માયાનું નામ અવિદ્યા પાડ્યું. અવિદ્યા એટલે બે જાતિ માયાઓ સમજ્યા. રામમાં કૃષ્ણમાં માયાના ગુણો ખરા, પણ એ વિશુદ્ધ સત્વગુણ રજોગુણ તમોગુણ એટલે માયાવચ્છિન્ન ચૈતન્ય કહેવાય. માયા ને સ્વીકાર કરેલી ચૈતન્ય બ્રહ્મ, બ્રહ્મ માયાનો સ્વીકાર કરી અને સાકાર બને એટલે માયાવચ્છિન્ન ચૈતન્ય, દેટ ઇઝ કોલ્ડ ઈશ્વર. પણ આપણે પણ આમ તો બ્રહ્મના રહેવું જ છીએ, પણ આપણો જે માયાના જે ગુણો છે આપણામાં, એ સત્વગુણ રજોગુણ તમોગુણ આપણામાં પણ ખરા, પણ આપણા જે સત્વગુણ રજોગુણ મલિન મલિન સત્વગુણ રજોગુણ તમોગુણ થી આપણે લેવાયેલા છીએ. એટલે અવિદ્યા માયા છે. એટલે વિદ્યા માયા, વિદ્યા માયા જગત નો ઉપકારક છે, અને વિદ્યા માયા જગત ની ઉત્પત્તિ સ્થિતિ લય કરે છે. જયારે અવિદ્યા માયા એ આપણા જન્મ મરના ચક્કરમાં નાખી દે છે. That is the only difference. અવિદ્યા, the word અવિદ્યા is very important. બે જાતની માયાઓ. અવિદ્યા માયાથી આપણે ઘેરાયા છીએ, ત્યારે વિદ્યા માયાથી પરમાત્મા કંટ્રોલ કરે. વિદ્યા માયા એટલે શુદ્ધ વિશુદ્ધ સત્વગુણ રજોગુણ તમોગુણ, અને આપણામાં મલિન સત્વગુણ રજોગુણ તમોગુણ. ધેટ ઇઝ ધ ઓન્લી ડિફરન્સ. થોડું સમજાવવું પડશે આ વાત. કાંઈક એકદમ બેસેવી નથી આ વાત, ઘેર બેસેવી નથી. અવિદ્યા હા એ જ હું કઉ છું, એટલા માટે હું તમને કહેવા માંગુ છું, કારણ કે આ ગેર નહીં બે. એટલે આ જે માયા જે છે પરમાત્માની અમોઘ શક્તિ, આમ તો જગતની ઉત્પત્તિ સ્થિતિ લય કરે તો એ તો માં છે. માયા એ તો જગતની માં છે, પણ એ માયા અને એના જે ગુણ જે આપણી અંદર આવ્યા છે અને સંસારમાં જે મલિન થયા છે, એટલે આપણને એ માયા અવિદ્યા રૂપે લાગે. હું તમને સમજણ પાડું. અવિદ્યા, the word અવિદ્યા is defined. ડોક્ટર રાધાકૃષ્ણને બ્રહ્મસૂત્ર ઉપર એક પુસ્તક લખ્યું, ઇંગ્લિશમાં લખ્યું છે, ઓક્સફર્ડ યુનિવર્સિટી બહાર પાડ્યો, ઘણા વર્ષો પહેલાની વાત છે. તો મેં તો એ બધું જોયેલું. એની અંદર he has defined અવિદ્યા. What is meant by અવિદ્યા? Avidya does not mean intellectual ignorance, but it is spiritual blindness. Avidya does not mean intellectual ignorance, but it is spiritual blindness. એ આધ્યાત્મિક અંધાપો. અવિદ્યા એટલે આધ્યાત્મિક અંધાપાથી આપણે ઘેરે ગયેલા છે. જયારે રામકૃષ્ણમાં આધ્યાત્મિક અંધાપો નથી. એ નોઝ હિઝ સ્વરૂપ, પોતાના સ્વરૂપનો ખ્યાલ છે. એટલે લીલા કહીએ છીએ આપણે, લીલા સ્વરૂપ આપણે પોતાના સ્વરૂપની વિશુદ્ધ થઈ. બીજું એનો સત્વગુણ રજોગુણ તમોગુણ વિશુદ્ધ. વિશુદ્ધ એટલે જગતનો ઉપકાર. ભગવાન રામમાં સત્વગુણ ખરો પણ વિશુદ્ધ, એનામાં રજોગુણ ખરો પણ વિશુદ્ધ, એમનો તમોગુણ પણ વિશુદ્ધ. વિશુદ્ધ એટલે એમના તમોગુણમાં પણ જગતનું કલ્યાણ. તમોગુણ એમને બહુ એવું નહીં કે રામમાં તમોગુણ નહીં. જયારે રાવણ મારવા ઉભા થયા એટલું ભયંકર તમોગુણ, એટલો ક્રોધ, આખું બ્રહ્માંડ હાલી ગયેલું, આખું બ્રહ્માંડ હાલી ગયેલું. એટલો બધો ક્રોધનું વર્ણન કર્યું છે કે ક્રોધ થયા છે તો કોઈને મરાય નહીં ને, કોઈને મારવો તો ક્રોધ તો આવવો જ જોઈએ ને. પણ એટલો બધો ક્રોધ કે જેમ નદીમાં નાવડું ઉભું હોય અને એમાં કોઈક હાથી ચડે, નાવડું જેમ અલગ બળદ થઈ જાય ને, એવી રીતે આખું બ્રહ્માંડ અલગ બળદ થઈ ગયેલું. એટલો બધો ક્રોધ. પણ એ ક્રોધ જગતના કલ્યાણ માટે, એનો ક્રોધ જગતના કલ્યાણ માટે. એટલે વિશુદ્ધ તમોગુણ. એમને રજોગુણ પણ વિશુદ્ધ. એ કદાચ કોઈ વસ્તુ ભેગી કરે તો જગતના કલ્યાણ માટે. નહીં તો એક બ્લાઉઝ પીસ સારું એમણે પેલા મારી મારી નાખી, એક બ્લાઉઝ પીસ માટે, પોતાના વાઇફને માટે. હવે બ્લાઉઝ પીસો રતનપુરમાં જોઈએ એટલા મળે એવા તો નતા મળે એવા. આ રજોગુણની પ્રવૃત્તિ છે. કોઈ વસ્તુને પરિગ્રહ કરવો ત્યારે રજોગુણ. પણ એમણે પોતાના વાઇફને બ્લાઉઝ પીસ જોઈએ એટલા પેલા મારી નાખ્યો. પણ એમાં એનો રજોગુણ પણ વિશુદ્ધ. એમાં મારીનું કલ્યાણ થાય, એટલે મારે તેનું કલ્યાણ થાય. પરમાત્માના ક્રોધમાં પણ કરુણા છે, પરમાત્માના મારમાં પણ પ્યાર છે, એના રજોગુણમાં પણ. એટલે એનો રજોગુણમાં વિશુદ્ધ.
અને એનો સત્વગુણ પણ વિશુદ્ધ, એ પણ જગતના કલ્યાણ માટે. જયારે આપણો છે કે રજોગુણ પણ મલિન, તમોગુણ પણ મલિન, સત્વગુણ પણ મલિન. આપણો તમોગુણ છે તો પણ કોઈક મારવા મારા સ્વાર્થ માટે ભલે એને મારો રૂપિયો બગડતો એનો હો બગડ ભલે, પણ મારો રૂપિયો ના જવો જોઈએ. આપણો તમોગુણ પણ મલિન, જગતના કલ્યાણ માટે નહીં. આપણો રજોગુણ પણ મલિન. આપણે 10 ડબ્બા તેલના ભરી દીધા હોય તો પાડોશી નૌકા તેલ ના હોય શાક વગાડવાનું, તો આપણે ના લઈએ, કારણ મારો રજોગુણ પણ મલિન. એ મરે આપણે શું એને તેલ ભરી લેવું જોઈએ. હું શું કરવા આલું? એક વાડકી મોરે શું કરવા આલું? આપણો રજોગુણ પણ મલિન, આપણો તમોગુણ પણ મલિન, આપણો સત્વગુણ મલિન. આપણે કદાચ પદ્ધતા દાન કરીએ તો મારી તકલીફ ચોટાડો, છાપા મારું ન મારો, મને હાર પહેરાવો, મારું બહુમાન કરો. આપણે સત્વગુણ કામ કરીએ છીએ, સત્વગુણી કરીએ છીએ. આપણે કદાચ 5,000 દાન કરીએ, શું કરવા? ઇન્કમ ટેક્સમાં સ્લેબ ઠેરવવા કે ઇન્કમ ટેક્સમાં મને કપાત મળે તો હું 5,000 દાન કરું, નહીં તો નહીં. ઇન્કમ ટેક્સ ની ચોરી કરીને ભગવાન ના હાલે, ભગવાન ની ચોરી કરીને ઇન્કમ ટેક્સ વાળા ના હાલે. એટલે આપણે કદાચ સત્વગુણી કામ કરીએ તો પણ મલિન. આપણો સત્વગુણ પણ મલિન, આપણો રજોગુણ પણ મલિન, આપણો તમોગુણ પણ મલિન. એટલે એ મલિન સત્વગુણ, મલિન રજોગુણ, મલિન તમોગુણ, ધેટ ઇઝ અવિદ્યા. And that avidya is punishing us. માયાનું એક બીજું નામ છે. જયારે પરમાત્મા માયાવતી ચૈતન્ય છે, પણ એનો સત્વગુણ પણ વિશુદ્ધ, એનો રજોગુણ પણ વિશુદ્ધ, એનો તમોગુણ પણ વિશુદ્ધ. એટલે રામ અને કૃષ્ણ તમારા ફેર છો. તમે પણ બ્રહ્મનો જ અંશ છો. તમે પણ, અને જેવો એને દેહ ધારણ કરે છે એવો તમે દેહ ધારણ કરે. તમે રામ થઈ શકો. તમે પણ જેમ જેમ તમારો સત્વગુણ વધતો જાય અને જેમ જેમ તમારો સત્વગુણ રજોગુણ તમોગુણ વિશુદ્ધ થતો જાય, તેમ તમે યુ આર નિયરર ટુ ગોડ. જેમ જેમ તમારો સત્વગુણ રજોગુણ તમોગુણ મલિન થતો જાય, તેમ તેમ યુ આર વેરી નિયર ટુ સંસાર. સત્વગુણ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી and rajoguna tends to 0, you are very near to God. And when rajoguna tamoguna tends to infinity and sattva-guna tends to 0, you are very near to samsara. તમને ખ્યાલ આવે છે? જેમ જેમ તમારામાં સત્વગુણ વધતો જાય અને રજોગુણ તમોગુણ ઓછો થતો જાય, તેમ તેમ તમે પરમાત્માની નજીક છો. અને જેમ જેમ તમારો રજોગુણ તમોગુણ વધતો જાય અને સત્વગુણ ઓછો થતો જાય, તેમ તેમ યુ આર વેરી નિયર ટુ સંસાર. તમે સંસાર બે છેડા છે. બ્રહ્મ અને બે માર્ગ નથી કે પરમાત્માને પ્રાપ્ત કરવાનો આ માર્ગ અને સંસારમાં જવાનો આ માર્ગ, એવું નથી. આ એક જ માર્ગ છે. એક છેડે સંસાર છે, એક છેડે પરમાત્મા છે. ફક્ત તમે જ્યાં ઉભા છો ત્યાં તમારે રાઉન્ડ અબાઉટ ટર્ન કરવાનું છે, બીજું કઈ નહીં. બીજું કઈ કરવાથી જે સંસાર બાજુ તમારું મુખ છે એને ફેરવીને પરમાત્મા બાજુ મોડું ફેરવી નાખો. બસ બીજું કઈ કર. સિમ્પલી રાઉન્ડ અબાઉટ ટર્ન, બીજું કઈ. તમે સૂર્યના સામે જોઈ અને તમે દોડો, અને તમે સૂર્યથી વિમુખ થઈને પીઠ છોડીને દોડો, તો સૂર્યને પીઠ કરીને જો તમે દોડશો તો તમારા પડછાયાને પકડવા માટે આખી જિંદગી દોડશો તો પણ તમારો પડછાયો તમારા હાથમાં નહીં આવે. સંસાર પડછાયો છે. સંસાર ફક્ત તમારો પડછાયો છે. આ તમારા પડછાયાને તમે જો દોડીને પકડવા જશો, જો સૂર્યને વિમુખ થઈને, તો આખી જિંદગી દોડશો તો પણ તમને પડછાયો હાથમાં નથી આવવાનો. પણ જો સૂર્યને સન્મુખ થઈને તમે દોડશો તો પડછાયા તમારે પકડવા નહીં જવું પડે. પડછાયો તમારી પાછળ દોડતો દોડતો આવશે. સંસારના ભૌતિક સુખો તમારી પાછળ પાછળ દોડ્યા આવશે. That is the only difference. રામ અને કૃષ્ણનું મુખ પરમાત્મા બાજુ છે, એટલે પોતાના સ્વરૂપ બાજુ છે. આપણે આપણા સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ છે. અને વિસ્મૃતિ સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ છે, એટલે આપણી એક એક ક્રિયા કર્મ બની જાય છે, એ બંધન કરે છે. જયારે પરમાત્મા પોતાના સ્વરૂપનું પૂરેપૂરું સભાન અવસ્થામાં છે, એટલે એની એક એક ક્રિયા લીલા બની જાય છે. લીલા શબ્દને આપણે પહેલા દર સમજાવ્યો તો ફરી સમજાવવું પડે. ક્યાં સમજાવ, બધું બહુ ટાઈમ લઈ જાય. લીલા એટલે હજુ પરમાત્માના સ્વરૂપની થોડીક વાતો કરવાની બાકી છે. અને પછી આપણે આ પ્રાકૃતિક જે તમે ઊંચીએ ને એની વાતો 2 દાડા કરવી પડશે, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખરેખર આપણા માટે જે જ કામનું છે. પણ પરમાત્માનું પ્રાગટ્ય, એને પ્રાગટ્ય કહેવાય. મારો જન્મ ને કહેવાય, મારું પ્રાગટ્ય કહેવાય. પરમાત્માનું પ્રાગટ્ય 4 રીતે થાય છે. There are 4 methods. In 4 ways બ્રહ્મ ઇઝ મેનિફેસ્ટેડ. અત્યારે કેમ પરમાત્મા દેખાતા નથી, અત્યારે કેમ કૃષ્ણ દેખાતા નથી, કે કળિયુગ આવતા હું આવીશ. ઘણા પૂછે છે કે કેમ ભગવાન દેખાતા નથી, આવતા નથી. હમણાં 15 છાપામાં પેલા એક જણાએ લખ્યું હતું
કે જલ્દી અવતાર લઈ લો ને, આ આટલું બધું તોફાન થઈ ગયું છે ને આ બધું. પરમાત્મા કઈ એવું નથી કે કૃષ્ણના રૂપે બંસરી બજાવતા બજાવતા જ આવે, કે હાથમાં ધનુષ બાણ ધારણ કરીને આવે. કદાચ આવે ફોર્ચ્યુનેટલી વાળા, ફોર્ચ્યુનેટલી મીઠાપુર સ્ટેશન તમને ભેગા થઈ જાય તો તમે એને ભગવાન માનો જ નહીં, સીધા પોલીસ ભેગો જ કરો એને તમે. એટલે સારું છે કે નથી આવતા. બાકી આવે તો તમે એને બહુરૂપી માનીને તમે એને પોલીસ ભેગો જ કરી દો. એટલે ભગવાન બી ઘોડો નથી કે તેમાં આવે. પરમાત્માનું પ્રાગટ્ય 4 રીતે છે. જો તમને અનુભૂતિમાં આવે તો પરમાત્માનું પ્રાગટ્ય 4 રીતે થાય છે. કેવી રીતે? કાઢી નાખો, તમે લખી લીધું તો મેં લખેલું ચાલશે. આપણે ક્યાં યાદ રાખવાની જરૂર નથી. શું રાખો મારા ભાઈ, આ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો છે સમાજ વાળા, આ બધું વિધાન સ્વીકારમાં આપેલું. પરમાત્માનું પ્રાગટ્ય થાય છે આવેશ, પ્રવેશ, પૂર્તિ અને પ્રાગટ્ય. પરમાત્માનું પ્રાગટ્ય આજે પણ તમે અનુભવી શકો. અત્યારે here and now God is present. કેટલું બધું આવેશ, પરમાત્માનો આવેશ કોઈ એક દેહની અંદર આવે. દાખલા તરીકે તમે નહાવા બેસો ને ત્યારે પાણીમાં અગ્નિનો આવેશ હોય છે, ખબર તમને? અગ્નિ અને પાણી એકબીજાના વિરોધી તત્વો છે, એ તમે જાણો છો? તો અગ્નિમાં જો પાણી ને અગ્નિ ભેગા થાય તો પાણી જોરદાર હોય તો અગ્નિને ઓળવી નાખે, અને અગ્નિ જોરદાર હોય તો પાણીની વરાળ બનાવી દે. એકબીજા ભેગા રહી શકે નહીં, ભેગા ના રહે રે. છતાં તમને આ બે ડોલમાં હાથ ડાલો ત્યારે તમને લાગે ને કે પાણીની અંદર અગ્નિનો આવેશ છે. અગ્નિ ખેડે પછી થોડી વાર ઠરી જાય, જો કે થોડી વાર પૂરતો એમાં આવેશ આવે. અગ્નિનો આવેશ પાણીની અંદર હોય છે, અનુભવ છે કે નહીં? એવી રીતે પરમાત્માનો કોઈ એકની અંદર આવેશ આવે. એ વખતે તમને પરમાત્મા દેખાય. લાય જેવું પાણી ચોમડું બાળી મેળે તમારું, અગ્નિનો આવેશ. એવી રીતે કોઈ એકની અંદર. હું તમને એક દાખલો આપું, મારો પોતાનો પર્સનલ દાખલો હતો, કે વક્તાએ પોતાની વાત ના કરવી જોઈએ, પણ હું આ તો મારો પોતાનો પર્સનલ દાખલો આપું. હું મુંબઈ બોમ્બે સેક્રેટરીએટમાં હતો, ક્યાં 51, 52, 53, 54 સાલમાં, ઘણા વર્ષ થયા, વાત નહીં 40 વર્ષ થઈ ગયા. બોમ્બે સેક્રેટરીએટમાં હતો. પછી ગુજરાત જુદું પડ્યું એટલે અહીં આવતો રહ્યો, બાકી ક્યાં હતો મુંબઈ. તો ત્યાં પ્રિસેસ સ્ટ્રીટ ઉપર દલીલના સ્ટેશન પર પ્રિસેસ બહુ મોટો રોડ છે. પ્રિસેસ સ્ટ્રીટ તમે કદાચ મુંબઈ ગયા હોય, અને ત્યાં પાર્ટીએ કરી છે. ત્યાંની જોડે ન્યૂ સીતારામ બિલ્ડિંગ 4 માળનું, એટલે આપણે 8 માળ કહેવાય, ડબલ સ્ટોરી જેવું 8 માળ, અને અમે 4થે માળે રહું. અને એ મકાનની અંદર 80 ભાડવાના, એમાં 80 પારસી, હું એકલો હિન્દુ. અને એનો 4થે માળે જતો તો ઝરૂખા પર દાડો બેઠેલો, અને જોડેના ઝરૂખામાં, જોડેના બ્લોકના ઝરૂખામાં એક ડોશીમાં બેઠેલા. એ ડોશીમાં કંઈક છૂંકવા ઉભા થયા, કોણ જાણે ગમે તે, તો જેવો ઉભા થયા ને પછી ગબડ્યા. હવે એખર એવડો મોટો રસ્તો, અને એટલો કે 2 માળની મોટર રમકડા જેવી લાગે, 2 માળની મોટર હોય તો રમકડા જેવી લાગે. અને ત્યાં આગળ ફૂટપાથ આગળ એક જણાએ એની ટેક્સી કઈ પાર્કિંગ કરેલું. પેલી ડોશી જેવી પડીને પેલી ટેક્સી ઉપર તડબૂચ ફટકી જાય, પછી બાર દીક તમે મરી ગઈ. એટલું ઊંઘી પડે. થોડા દાડા પછી એ જગ્યાએ એ સમયે હું બેઠેલો ઝરૂખામાં, એના જોડે ઝરૂખામાં એક નાનું છોકરું 3-4 વર્ષનું હશે, ટેબલ ઉપર ઊંચું થયું. ટેબલ ઉપર ઊભું થઈ અને લખ્યું ને મરી ગયા ખલાસ. તો તે શું થયેલું કે સામે એક દૂધની ડેરી છે. દૂધની ડેરી બધા ભૈયા આખો દાડો કામ કરે, અને રાતે આ ફૂટપાથ ઉપર ખાટલા ઢાળી સુઈ જાય. સવાર મૂકે એટલે ખાટલો આવી રીતે આમ સ્લેન્ટિંગ મૂકી દે ફૂટપાથ ઉપર. એમાં એક ખાટલો ફૂટપાથ ઉપર મૂકેલો. હવે પેલું છોકરું ગબડ્યું, એવામાં શું બન્યું હું જોઈ રહેલો, એક બકરું આવ્યું. બકરું આવ્યું તો પેલા ખાટલાની પાછળ પેઠું, કાઠીનો ખાટલો ખાટલાની પાછળ પેઠું, અને બકરાને બૈડે વલુરાય. એટલે બકરું વલુરવા માંડ્યું બૈડો, એમાં પેલો ખાટલો પડ્યો. જે ખાટલો પડ્યો અને પેલું છોકરું પડ્યું, જે લઈ ગયો બચી. 1 સેકન્ડમાં બધું બની ગયું. તે
એટલા વખત પૂરતો એ બકરામાં પરમાત્માનો આવે, એટલા વખત પૂરતો. પછી બકરું ક્યાં ગયું, એની માં કોણ હતી, એનો બાપો કોણ હતો, એ કશું જોવાનું ના રહે. એટલા પૂરતો પરમાત્માનો આવે છે એની અંદર, એ છોકરાને બતાવવા પૂરતો પરમાત્માનો આવે છે. એવી રીતે આ કથા અવતાર, મથા અવતાર, આ વરા અવતાર, એ બધા આવેશના અવતાર. આ વરા અવતાર, હવે ભૂંડું અવતાર એકદમ પેલી પૃથ્વીને રસાતળમાં ગયેલી એકદમ ભૂંડાયું, એકદમ એના અંદર બહાર ઉકેલો, પેલા જવાળે નીકળ્યા, મારામારી થઈ, મરી ગયા. પછી એ ભૂંડની માં કોણ હતી, એનો બાપ કોણ હતો, કઈ સાલમાં જન્મ્યો, કઈ સાલમાં મરી ગયું ના મરી ગયું, કાંઈ ના મળે ભાગવતમાં. ભાગવતમાં એની કોઈ હકીકત